નમસ્કાર દર્શક મિત્રો, અસ્મિતા વિશેષ સંવાદમાં આપનું સ્વાગત કરું છું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટ આ બે સંસ્થા તરફથી એક વિચારને અમલમાં મૂકવામાં આવ્યો. વિચાર એવો હતો કે આપણા યુવાનો પોતાના જીવન માટેના પ્રોત્સાહન અથવા તો મોટિવેશન, પ્રેરણા માટે આપણા દેશની બહાર બહુ નજર નાખે છે અને કેટલાક માઇલસ્ટોન વ્યક્તિત્વોને પોતાના જીવનનો આદર્શ બનાવે છે. આ એક ખ્યાલમાંથી એવું સૂઝ્યું કે શું આપણી આજુબાજુ આવા માઇલસ્ટોન નથી? આપણે કેમ દૂર સુધી જઈએ છીએ? અને એમાંથી વિચાર આવ્યો કે યુવાનોનો દોષ નથી, આપણે એમની સામે આપણી સાથે જીવતા આવા અસ્મિતા વિશેષ વ્યક્તિત્વોને રજૂ નથી કરી શક્યા. અને રજૂ કરવાનું પણ એવું નહીં કે એમના વિશે અમે વાત કરીએ કે કોઈ વાત કરે. આ વ્યક્તિત્વ પોતે અહીંયા ઉપસ્થિત રહે અને એમની સાથે એક સહજ ગોષ્ઠી થાય અને એમાંથી એ પોતાના જીવનની યાત્રા એકદમ સાહજિક રીતે વર્ણવે, જે યુવાનોને વધુ પ્રેરણા આપી શકે. આ મૂળ ઉદ્દેશ્યથી અસ્મિતા વિશેષ સંવાદનું આયોજન થયું છે અને ધીરે ધીરે કરતાં એ યાત્રા ખૂબ આગળ વધી રહી છે. આજે અમારા સ્ટુડિયોમાં એક એવું વ્યક્તિત્વ આવ્યું છે કે જેને શબ્દ અને શબ્દ બંને સાથે ગહેરો નાતો છે. એમનું નામ બોલવામાં આવે ત્યાં જ ભાવકોને અને કલા રસિકોને એમ થાય કે એમની પાસેથી આપણને અસ્ખલિત પ્રવાહમાં સુંદર મજાની વાત, કાવ્યમય વાત જાણવા મળશે. રાજેશ વ્યાસ મિસ્કિન એમનું નામ છે, પણ આપણે રાજેશ વ્યાસને કવિતાથી ઓળખીએ છીએ, શબ્દથી ઓળખીએ છીએ. સરળ કવિતાથી લઈને આપણે કોરોનામાં સપડાયા હોઈએ ત્યારે ઈશ્વરનો આભાર માનવાની વાત પણ રાજેશભાઈ પોતાના આંગણામાં બેસીને કરે એવું આપણે સાંભળ્યું છે અને જોયું છે. એ રાજેશભાઈ આજે આપણી સાથે છે. એ આપણું સદભાગ્ય છે. આપણા સૌ વતી આપના દ્વારા અને આ બે સંસ્થાઓ દ્વારા હું રાજેશભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. અમને બહુ જ આનંદ છે કે આજે આ સ્ટુડિયોમાં આપ પધાર્યા છો. મને ખ્યાલ છે કે આપની સાથે ગોષ્ઠી કરવી એ બહુ મોટા ગજાની વાત છે, પણ મારે તો ગોષ્ઠીમાં આપના જીવનયાત્રાની વાત કરવી છે. એટલે મેં જે પૂર્વ ભૂમિકા બાંધી એ પ્રમાણે અમારે જાણવું છે કે આજે જે મિસ્કિન સાહેબ અમારી સામે છે એ પહોંચતા પહોંચતા તેને ઘણું બધું જીવન જીવ્યા છે, ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થયા છે, એમણે મહેનત કરી છે, પુરુષાર્થ કર્યો છે. એની આખી યાત્રાની વાત આપણે કરવી છે. એટલે મારી આપને વિનંતી છે કે આપ આપની શૈલીમાં શરૂઆત કરો અને છેક બાળપણથી લઈને અમારી આંગળી પકડો કે અમે એક યાત્રામાં જોડાઈ જઈએ. ભદ્રાયુભાઈ, જીવનમાં કોઈ પુરુષાર્થ જ નથી કર્યો મેં. અચ્છા. એટલે પ્રસાદમાં માનું છું, કૃપામાં માનું છું. વાહ. જે કંઈ મળ્યું છે એ આવી મળ્યું છે. અને સૌથી મોટી વાત કરું તો ઉપનિષદો નહોતા વાંચ્યા, કોઈ સંતો પાસે બેઠો નહોતો, પણ મનમાં એવું થયા કરતું કે આ કોઈક એફર્ટ જેવી કોઈક વાત હોવી જોઈએ. એફર્ટલેસ એફર્ટ. જેટલું સહજ જીવાય એટલું જીવવું છે. અને આ કદાચ 5-6 વર્ષની ઉંમરે ખબર હતી. એમ એટલે સરસ વાત એવી થતી ગઈ કે મારા પિતાનું બહુ મોડું સંતાન છું. 4 બહેનો, મારે 3 ભાઈઓ, અને પિતાજી નિવૃત્ત થયા પછી નવરાત્રની એકમે હું જન્મ્યો. ઓહો. આ ગાળામાં મોટા ભાગે સ્મરણમાં આવે ત્યાં સુધી હું બહુ એકલો બેસી રહેતો હતો. એક બને ત્યાં સુધી બીજા બાળકો જે રમતા હોય એને બદલે મને રમવા કરતાં ક્યાંક બેસી રહેવું વધારે ગમતું હતું. છતાંય ક્યારેક રમવું તો એ જમાનામાં દિવાળી કાર્ડમાં બધા ભગવાનના ફોટાઓ આવતા હતા. દિવાળી કાર્ડ લખવાની એક પ્રથા હતી, અને એ પ્રથાની અંદર દિવાળી કાર્ડમાં દરેક ભગવાનના ફોટા હોય, નીચે એકાદ સુવાક્ય હોય.
તો દિવાળી જાય એની રાહ જોતો હોઉં કે દિવાળી કાર્ડ બધા લઈ અને ક્યારે મંદિર રમું. વાહ. તો આ એક અંદરનો ભાવ સતત ઘૂંટાયેલો હતો. પણ લગભગ 6 કે 7 વર્ષની ઉંમરે ઘરની સામે ઉપાશ્રય અને ત્યાં ચંદ્રપ્રભા સાગરજી, જેને ચિત્રભાનુ તરીકે જગત ઓળખે છે, એ આવે. એ દિવસોમાં આજુબાજુમાં ઘરો પણ બધા ઓછા. અને એકવાર એમણે વાતચીત કરતા કહ્યું હતું કે આ દીકરો જુદો લાગે છે. પછીના થોડાક વખતમાં કહેવામાં આવ્યું કે આ દીકરો કદાચ સંન્યાસી થઈ જાય તો. એટલે મારી માતા મને છાતી વળગાડીને રાખતી હતી. બાળપણ વિશે યાદ કરું તો બસ આવું કંઈક યાદ આવે છે. મળી આંધળીમાં અને થોડા ડુસકા કર્યું યાદ જ્યાં બાળપણ ઝાંખું પાંખું. ક્યાં વાત છે. ને હશું કોઈ કાળે ઘૂમ્યા સર્વખંડે, જગાએ જગાનું સ્મરણ ઝાંખું પાંખું. ઝાંખું પાંખું બસ ઝાંખું પાંખું સ્મરણ બધા રહ્યા છે. આપ 7 સંતાનોમાં કેટલામાં નંબરે આપ? હું 7મા સ્થાને. 7મા સ્થાને. 7મા. એટલે તો આપે કહ્યું કે બહુ છેલ્લો ક્રમ. પણ આ મોટા થયા પછી આવો વિચાર આવ્યો હશે કે કેવી રીતે આ બધું આવ્યું? જે શાંતિ, જે એક બાજુ બેઠા રહેવાની આખો એક સ્વભાવ ઘડાણો હતો, ઘરનું વાતાવરણ. હા, એમાં ખૂબ ઉપયોગી થયું. પિતા, મારા આખા કુટુંબમાં બધા શિક્ષકો છે. અચ્છા. એટલે એક શિક્ષણની પરંપરા ચાલતી. અને પિતાજીને તો હું સમજનો પણ નહોતો થયો ત્યારથી મેં શાંત બેઠેલા જોયા છે, બગીચામાં કામ કરતા જોયા છે. અને ક્યારેક કોઈક વ્યક્તિઓ આવે તો એમની સાથે જે ચર્ચા કરતા મેં જોયા છે એ પણ ઘણી જુદી જાતની ચર્ચા, સંસ્કૃતની હોય, કોઈક અર્થઘટનની ચર્ચા હોય. એટલે એક ઋષિને આપણે ઘરમાં જોતા હોઈએ તો કેવી એક ભાવ હોય. એથી વધારે કોઈ સ્મરણ નહીં. હા, માતાની સાથેનો બધો લગાવ ખરો. માતાની પાસે મોટો થયો, માતાની સાથે રમ્યો, માતાની સાથે જીવ્યો. અચ્છા. પણ એવું ના બને સાહેબ કે 7 સંતાનો હતા એટલે માતાનું વાલ પણ થોડું વિછાઈ જતું હોય? હું જન્મ્યો ત્યારે ઘરમાં મોટાભાગના લગ્ન થઈ ચૂકેલા હતા. અત્યારે જો મારા મોટા ભાઈ, સૌથી મોટી બહેન હયાત હોય તો અત્યારે 97મા વર્ષની હોત. ક્યાં વાત. એટલે કુટુંબમાં અત્યારે સૌથી નાનો અને સૌથી છેલ્લો પણ અને જીવતો હયાત પણ વ્યક્તિ, જાણે અમે 2 ભાઈઓ બહેનો પછી અમે હું જ છું. એટલે એક આખું પણ વહેંચાયું નથી, પ્રેમ વહેંચાયો નહીં. દરેકની ઉપર મારી માએ એક જ કામ કર્યું કે બસ બધાને ઉછેર્યા વાલથી. વાહ. અને ઉછેર હોય ત્યાં તો વાલ ભેગું જ હોય. જી. માતાના એવા કયા ખાસ ગુણ આપના ચિત્ત ઉપર બેસેલા છે જેને આજે આ ઉંમરે હવે શબ્દોમાં આપ એટલા બધા રમમાણ થયા છો ત્યારે આપણને ઘણીવાર જડે? હા, મારી બા પાસેથી એ બિલકુલ સૌરાષ્ટ્રની એક અભણ સ્ત્રી, આ પહેલું વાક્ય હું કાયમ એના માટે બોલું છું. હાજી. એ સૌરાષ્ટ્રની એક એવી અભણ સ્ત્રી કે જેને પૂછું કે તું કેમ ભણી નહીં, તો કે અમારા જમાનામાં છોકરીઓ ભણતી નહોતી. અચ્છા. આટલી વાત. બીજું એને પૂછું કે તને આ બધું સૂઝે છે ક્યાંથી? કારણ કે એને કવિતાઓ ગાવાની ટેવ પડી ગઈ હતી, મજા આવતી હતી એને. હા, પોતે ઘરને કોઈ દિવસ તાળું ના મારે. એ ઘર, હું બગીચામાં રમતો હોઉં ધૂળમાં, અને શાક લેવા ગઈ હોય તો જાય, અને જતા જતા ઘરની જાળી તરફ, પગથિયા તરફ આમ ડોક્યું કરીને ગાતી જાય, હું હમણાં જઈને આવું છું, મારું ઘર સાચવજે ગોવિંદા. એક એનામાં શ્રદ્ધા જબરજસ્ત હતી કે એ શ્રદ્ધાએ મને શીખવાડ્યું કે એને હું પૂછું કે તે ભગવાનને જોયો છે? મેં કહ્યું ના, તો આ શ્રદ્ધા કોની પર રાખે છે? તો એ હંમેશા એમ કહેતી હતી કે આપણો અંદર, આપણને છે ને, આપણી શ્રદ્ધા આપણી અંદરથી આવે કે છે. તેની પાસેથી એવા એવા ઘણા શબ્દો, ઘણી એવી વાતો શીખ્યો જે મને લાગ્યું કે
પછી ખબર પડી કે ઓહ, એના પ્રમાણ તો બહાર મળે છે, બહારના ગ્રંથોમાં મળે છે. ગ્રંથો પ્રમાણે એના જીવનમાં કંઈ જોવા ના મળ્યું, અચ્છા, પણ એના જીવનમાં જે કંઈ જોવા મળતું હતું એ મળતું હતું, ગ્રંથોમાં મળતું હતું. બીજું એની પાસેથી જીવનમાં શીખ્યો કે દરેક વસ્તુ સ્વીકારી લેવી. એ સુખની કલ્પના ના કરે, દુઃખની કલ્પના ના કરે. જ્યારે જે પરિસ્થિતિ આવી એનો એ સ્વીકાર કરી લે. ક્યારેક મને એની સામે એનો વાંધોય પડતો કે આવું કેમ, કારણ કે મને એની બાળપણની વાત કરે. ત્યારે અમદાવાદની અંદર કોલસાનું રેશનિંગ હતું. અચ્છા, હા, આ અમદાવાદમાં 1947 પહેલા કોલસાનું રેશનિંગ હતું. ઘણી બધી હાડમારીઓ વચ્ચે ઘરની અંદર ચૂલો કરીને જીવાતું હતું. આખું અમદાવાદ જીવેલું છે એ રીતે જમાનાના ગાળામાં. એ બધી વાતો કરે જે મારા જન્મ પહેલાની હતી. અને પછી એને કહ્યું કે તને કોઈ દિવસ ભગવાન સામે બહુ વાંધો નથી આવતો, કોઈ વાંધો પડતો નથી, તું કઈ માગે છે ખરી ભગવાન પાસે? તેને કહ્યું ભગવાન પાસે નહીં માગવાનું. તો મેં કહ્યું તો શું કરવાનું? મને કે હંમેશા ભગવાન પાસે આપણે શાંત થતા શીખવાનું. આ મારા માટે જિંદગીમાં બહુ મોટી વાત હતી, કારણ કે હું તો હંમેશા રસ્તે ચાલતો હોઉં ને જો સામે ગાય આવતી હોય તો પણ બીક લાગે કે હા મને શીંગડું મારશે તો. એટલે હું એ બીજા ત્રીજા ધોરણમાં ભણતો છોકરો પ્રાર્થના કરી લઉં કે ભગવાન આ ગાયથી મને બચાવી લેજે. કોઈક વાર કંઈક મૂંઝવણ થાય, સ્કૂલમાં હોમવર્ક ન કરીને લઈ ગયો હોઉં ત્યારે મને થાય કે આજે સાહેબ મારું પેપર ના તપાસે તો સારું, ભગવાન મને બચાવી લેજે. કોઈક વાર નાના નાના સુખો માગી લેતો ભગવાન પાસે. અને મારી બા કહે કે ભગવાન પાસે કશું માગવું નહીં. હું કેમ? મને કે કદાચ ખોટું માગ્યું હોય તો પછી હા, તો મેં કહું કે ભગવાન ક્યાં આપે જ છે? તો એ મને કહે છે ભગવાન કોઈને આપતાય નથી અને કોઈનું લઈ પણ નથી લેતા કે છે. આ એનું પહેલેથી પહેલું મળેલું મને માર્ગદર્શન કાં તો સિદ્ધાંત. તો મેં કહ્યું તો ભગવાન શું કરે છે? તો મને કે બસ જોયા કરે અને હાથ આમ કરીને કે તથાસ્તુ. આ વસ્તુ એ મને એટલો બધો પધરાવ્યું ભાઈ, અંદરથી ઘડ્યો આ એક જ વાક્ય તથાસ્તુ એ, કે કશું ખોટું વિચારું કહું ભગવાન તથાસ્તુ કહી દેશે તો કંઈક મનમાં વિચાર આવે ખોટો અને મને લાગે ભગવાન તથાસ્તુ કહી દેશે તો આ માંદા પડ્યા છે પણ એમને વધારે બગડી જશે એવું નથી વિચારવું, હવે જલ્દી સાજા થઈ જશે એવું વિચારવું છે. તો આ મારા વિચારોને વળાંક આ રીતે મળ્યો, આ બાળપણ. બાકી બિલકુલ એક એવરેજ ભણતરમાં ભણતો છોકરો હું, બહુ વિદ્વાન નહોતો. ગણિતના જે વિદ્વાન શિક્ષક પિતા, એમનો છોકરાને ગણિત આવડતું જ નહોતું. એટલે મને એમ થયા કરે કે મરીઝ કહે છે એમ અહીં બધાના જીવનમાં છે હિસાબ અને અમારા જીવનમાં કશું ગણિત નથી. એટલે આપણે કહેવત છે સુતારને ઘેર ખોડી માછી. અને આપનો જન્મ કયા ગામમાં? અમદાવાદમાં જીવન વીત્યું. આપણે કોલસાના રેશનિંગની વાત કરી એટલે મને વિચાર અમદાવાદમાં રેશનિંગ ચાલતું હતું બધું. અને પિતાશ્રી પણ એ વેટાણ અમદાવાદમાં શિક્ષક. અચ્છા. એ સાંભળ્યું છે કે હું જન્મ્યો એ પહેલા તો રિટાયર્ડ થઈ ગયેલા, પણ એ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ જે હતી ત્યાં હતા. અચ્છા. ગણિતના શિક્ષક. હા, ગણિત. અને માતા તો કંઈ ભણ્યા નહોતા ભણ્યા. બરાબર. અને બંનેના જે મૂળ કુટુંબો ખરા એ કેવા એડવાન્સ કહેવાય એવા કે રૂઢિચુસ્ત કહેવાય કે ના સહજ કહેવાય એવું? એટલે કે મોસાળ અને પિતા પક્ષ ના બંને એડવાન્સ કહેવાય. કારણ કે એ લોકોની જે વાતો સાંભળી છે મેં, એ વાતો ઉપરથી મને એમ લાગ્યા કરે છે કે ગામની અંદર એ માત્ર બધાને પ્રેમ કરતા હતા, સૌના એક કુટુંબીજન હોય એવું લાગ્યા કરે. મારા બાના મૃત્યુ વખતે ગામથી બધાએ કહ્યું કે તમે ક્યારે આવશો મારે ગામ? તો મને એમ થયા કરતું હતું કે આ લોકો બધા જે પત્રો લખે છે
કારણ કે મોબાઈલનો જમાનો હજુ નહોતો, હા. એટલે કદાચ આ પત્ર ઔપચારિકતા ખાતર લખેતા લાગે છે. આટલા બધા લોકો શું કરવા ફોન કરે કે આવા રીતે પત્રો લખે? અનુકૂળતાએ લગભગ એકાદ મહિના પછી ગામ ગયો. મને એવું હતું કે સવારે 2-3 કલાકમાં બધું બધાને મળી પતી જશે અને પાછો આવ્યો તો રહીશ અમદાવાદ. પણ લોકો આવતા રહ્યા, મળતા રહ્યા, સાંજ સુધી મળતા રહ્યા. સાંજ સુધી મળતા રહ્યા ત્યારે ભદ્રાવી પહેલી વાર બાના મૃત્યુ ઉપર જે એ વખતે રડ્યો નહોતો એ રડ્યો. ઓહો. કારણ કે મારા મનમાં એમ થતું હતું કે બા સંઘર્ષમાં ઉછરેલી છે એટલે આ પૈસાની કંજૂસ છે. કોઈક વાર લાગતું હતું કે બા બધાની પાસે કાયમ પૈસા માગી લે છે એટલે જરૂર એને કંઈક કોઈકને આપવા હશે ઘરમાં કુટુંબીજનોને. પણ એવું કંઈ બનતું નહોતું, કંઈ ખબર નહોતી પડતી. એ જરા પણ હું કહું ને કે બા મારો પગાર વધ્યો, એમ કેટલો વધ્યો? તો હું કહું બા હવે 500 રૂપિયા વધ્યો. હા તો એ 500 રૂપિયા મને આપજે કે છે. કોઈક વાર આ વાંચીને તું કે ભાઈ બેટા એક કામ કર ને, તાંબાના 2 ઘડા લઈ આપને. તો હું કહું અહીંયા તો ક્યાંય જરૂર નથી આપણા ઘરમાં, પણ એ લઈ આપવા પડ્યા હોય. કોઈક મને મળવા આવ્યું હોય તો એને કહે કે જો મારી સાડીની દુકાન છે, તો એને કહ્યું હોય કે આ તમને પૈસા આપું, મને 5 સાડીઓ લઈ આપજો ને. મને ખબર નહોતી પડતી કે આ શું છે. આ શું છે. હા, હા. એના મૃત્યુ પછી ગામમાં ગયો ત્યારે મારા એક મામા હતા, પણ એ મામા બહુ નાની ઉંમરે સાપ કરડ્યો અને અવસાન પામ્યા. એટલે કોઈ હતું નહીં, પણ ગામમાં એક માવજીભાઈ ધનજીભાઈ પ્રજાપતિ નામના એક હતા, એને બધા માવજી મામા કહેતા. અને પછી આખું ગામને હું મામા કહેતો, કારણ કે આખા ગામનો હું ભનકો હતો. મજાની વાત એ હતી કે જે બધા મળવા આવતા ગયા એમાં કોઈકે કહ્યું કે તમારી બાએ તો મારી દીકરીનું મોસાળું કર્યું હતું, કોક મને આવીને કહે કે અમારું આ કર્યા પર વખતે એમને કર્યું હતું, કોક કે મારા છોકરાને રમકડા લાવી આપતા હતા અમદાવાદથી, કોક કે ગરમ સ્વેટરો લાવી આપતા હતા. તો મને લાગ્યું કે જે બહુ કંજુસાઈમાં રહેતી હતી, જે કાયમ અમારી પાસે પૈસા માગી જ લેતી હતી, તરત માગી લે. હું કહું ને આજે મહિનામાં પગાર વધ્યો છે તો માગી લે. કોક વાર કહું કે આ થોડાક પૈસા લૂના ચલાવું છું પણ આ સ્કૂટર લઈ લઉં તો, કેમ કે એના કરતાં જેટલા વધે એટલા મને આપજે ને કે છે. આ મને ખબર નહોતી કે આ પૈસા જાય છે ક્યાં, અને ખરેખર મને ખબર નહોતી પડતી. કારણ કે કોઈક મારો મિત્ર કે ને નવી મોટર લીધી તો કે ચાલ ને મને એકવાર મારે ગામ લઈ જાય ને. એ સવારે જઈને બપોર થતાં પાછી આવી ગઈ હોય. અહીંયા બોટાદથી પાસે નાનકડું લાખેણી ગામ, ત્યાંથી પાછી જઈને પાછી આવી ગઈ હોય સાંસુજીમાં. ક્યારેક કોઈકના દ્વારા મોકલાવી દીધું હોય, ક્યારેક એ રસ્તામાં 2-3 નાના ગામો, એ ગામોની અંદરના બધાને મળી આવી હોય. ત્યારે મને ખ્યાલ આવ્યો હતો કે હા એ અજાણતા ત્યારે મને પહેલી વાર પરિચય થયો હતો કે એનું ગામ આખું સગું વાળું લાગતું હતું. કોઈ આટલા જ લોકો સગા હોય એવું નહોતું લાગ્યું એનામાં. પિતાજીમાં એવું હતું. પિતાજીનો ઓવરકોટ પહેરવાનો શોખ હતો. એ વખતે ઓવરકોટનો જવાનો હતો, હા લોંગ કોટ. અને એ લે પણ એ આખા વર્ષને અંતે વર્ષ પૂરું થાય ત્યારે એ કોટ ગુમ થઈ ગયો હોય. પછી કોઈક ભાયા કાકાને, નનુ કાકાને, કોકની પાસે એ કોટ પહોંચ્યો હોય. એ શિયાળાના ગાળામાં ઘણી વાર સ્વેટર, એક સરખા સ્વેટર એક દિવસ 30 મંગાયા. હું કહું તો બધા એક જ સરખા રંગના જુદા જુદા જેવા છે. મને કે જોઈએ છે તો એને હું એડવાન્સ કહું કે સહજ કહું એ મને ખબર નથી, પણ મને એવું લાગ્યું હતું કે એમની પાસેથી મને પ્રેમ કરતા શીખ્યો હું સહજ રહેતા શીખ્યો. સૌનો સ્વીકાર. એટલે મેં એની મજાકમાં કહેતો હતો કે તું સૌનો સ્વીકાર નથી કરતી, માત્ર દુઃખનો સ્વીકાર કરે છે. તારા જીવનમાં સુખ તો ક્યાં આવ્યું? તો એક મતલા એને માટે લખ્યો હતો, કટકે કટકે તું જીવ કાપે છે, આ કયો ગજ છે, કોને માપે છે? કે તું જીવ કાપે છે, આ કયો ગજ છે, કોને માપે છે? ઈશ્વરને માપે છે કે તારી જાતને માપે છે?
તો એની પાસેથી આ એક શીખતો ગયો અને આગળ વધ્યો. ત્યાં અમદાવાદમાં કઈ જગ્યાએ, કોઈ પોળમાં આપ રહેતા હતા? ના, અમે અમદાવાદમાં સરસ્વતી સોસાયટી એટલે એલિસબ્રિજ વિસ્તાર છે ત્યાં. પણ મારા જન્મ પહેલા પિતાજી પોળમાં રહેતા હતા, એક નવાવાસ હતો એમાં. અચ્છા. અને ત્યાં તે 20 વર્ષ રહ્યા. પછી 1932માં આ ઘરમાં આવ્યા અહીંયાના. એનું કારણ મેં એટલા માટે આપને પૂછ્યું કે ઘણી વખત જ્યાં રહેતા હો એનું વાતાવરણ પણ તમને કંઈક અર્પણ કર્યા કરતું હોય. બિલકુલ 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 બરાબર બિલકુલ. કારણ કે મારા પિતાજીના જીવનમાં એક બહુ મોટો અને સરસ વળાંક હતો. હાજી. આમ તો મૃત્યુથી આવેલો. મારા બાના પિતાજીના બા એ આંખે અંધ, આંખો ચાલી ગયેલી. પહેલાના જમાનામાં મોતિયામાં ને બધામાં આંખો ચાલી ગઈ એટલી બધી કોમન વસ્તુ હતી. એટલે એ ચાલી ગયેલી આંખો. પછી પિતાજી દર વેકેશનમાં, ઉનાળાના વેકેશનમાં અને દિવાળીના વેકેશનમાં 2 વખત ગામ જવાનું, એની બા પાસે બેસવાનું અને એની જોડે રહેવાનું. એક વખત એવું થયું, આ પિતાજીના લગ્ન નહોતા થયા એની પહેલાની વાત છે. વેકેશનમાં મળી અને પાછા આવે છે. અમદાવાદમાં નવાવાસની અંદર રહેતા હોય છે. માને મળીને આવેલા છે. પણ એના 3જે દિવસે અંધમાં અમદાવાદમાં એના જટાને, એના દીકરાને શોધતી આવે છે. કેમ ખબર નહીં બેટા, રોજ રાત્રે ઊંઘ ઉડી જાય છે ને તું યાદ આવે છે. તો ભડિયાદથી ધંધુકાથી અમદાવાદ એમ કરતા આવીને ઘર શોધ્યું, કોકને પૂછ્યું ભાઈ નવોવાસ ક્યાં છે, એ ખબર નહોતી. એમ કરતા એક અંધ વ્યક્તિ કયા સંઘર્ષમાં આટલા બધા સાધનો વગર એ આવી અને પછી એને કહ્યું કે બેટા એવું લાગે છે કે હવે આ દેહ છૂટી જવાનો છે. બીજે દિવસે સવારે એને કહ્યું કે આજે કદાચ મારો દેહ છૂટી જશે. એટલે તું કામ કર, પોળમાં જા. પોળની અંદર ગાયો પણ ક્યાંક હોય, પોળના છાણમાં મળી જવું બહુ સહજ. છાણ લઈ આવી, અમને ચોખ્ખો કરાવડાયો. આગળ સુકાઈ જશે એટલે હું અહીંયા સૂઈ જઈશ. હું દેહ છૂટી જાય મારો, પછી તારે જે તારા ભાઈબંધોને બોલાવીને લાવવા હોય લઈ આવજે અને પછી મારી અંતિમ વિધિ કરી લેજે. એ દાણાપીઠ પાસેથી ખમાસા ગેટ, ત્યાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ, એની વચ્ચે બહુ અંતર નહીં. અને બધા જ શિક્ષકો એ વખતે ઘણા બધા અનમેરિડ, એટલી જ ઉંમરના. બાની સાથે થોડી વાર વાતો કરી, થોડાક સમય ગયો અને શ્વાસ એમનો છૂટી ગયો. પિતાજી એમના મિત્રોને બોલાવી આવે છે, બાની અંતિમ વિધિ થઈ જાય છે. પણ પિતાજીએ મને આ એક વાક્ય કહેલું હતું કે તમે કુદરતી રીતે આજે બોલ્યા અત્યારે કે હા, આસપાસના સ્પંદનો આપણને મદદરૂપ થતા હોય છે, ઘડતા હોય છે અંદરથી. મારા પિતાજીને લોકોની સાથે ઉઘડતા અને મળતા કર્યા. અને પિતાજી પછી જીવનભર એક પ્રેમનો દરિયો જેવા રહ્યા. અને એ પણ ક્યાંથી, ગામથી દૂરથી શોધતા પહોંચ્યા અને પહોંચ્યાની પછીની પોતાની ઈચ્છાએ દેહ ત્યાગ કર્યો. વાહ, આ ખરેખર બહુ ટર્નિંગ પોઈન્ટ. જી, પિતાજીનો ટર્નિંગ પોઈન્ટ આવે. અને પિતાજીએ પોતાની અંદર ડોક્યું કર્યું. પિતાજીએ ડોક્યું કર્યું એ ગાળાની અંદર. અહીંયા અમદાવાદમાં સરસ્વતી સોસાયટીમાં ઘર લીધું. એમાં સૌથી પહેલો જે ભાડવા વ્યક્તિ તરીકે આવે છે એનું નામ છે કવિવર રાજેન્દ્ર શાહ. હા, અને રાજેન્દ્રભાઈ અને પિતાજીને બંનેની વચ્ચે સરસ મિત્રતા. એનું એક કારણ એવું પણ હતું કે રાજેન્દ્રભાઈ કરતા ઘણા સિનિયર મારા પિતાજી, અને બંનેના ગુરુ એક નરસિંહાચાર્ય, ઉપેન્દ્રાચાર્ય નો વડોદરા. એટલે એક એ પરંપરા પણ પાછી બંનેને જોડનારી બની રહેલી. પાછો જતો રહું છું સ્મરણોમાં, ક્યાંથી ક્યાં ચાલ્યા જાઉં છું. એટલે મારા જીવનના ઘડતરમાં પણ
રાજેન્દ્રભાઈનો ખૂબ ફાળો છે. એટલે હું જો મારા લગ્ન કરું છું અને લોકો લગ્ન પછી હનીમૂન માટે કોઈક શહેરોમાં જાય, ફરવા જાય, કોઈક મારા લગ્ન થાય છે એ દિવસે રાજેન્દ્રભાઈ કહે છે ચાલ તું કપાડવાના જ, એટલે મારે કાંડું પકડી અને અમદાવાદની એસટી બસમાં હું રાજેન્દ્રભાઈ મારા પત્ની કપાડવાના જ જઈએ છીએ. ત્યાં 4 દિવસ રહીએ છીએ મહેતાપોળમાં અને મંજુબેન અમને રોજ સવાર સાંજ સરસ સરસ ખાવાનું બનાવે છે, ખવડાવે છે. ઉત્કંઠેશ્વર, ગલતેશ્વર બધે આમ આજુબાજુના બધે ફરીએ છીએ અને પાછા આવીએ છીએ. અચ્છા. તો જીવન એક નદીની જેમ વહેતું રહ્યું મારું. પણ એટલે આપે કઈ વાત સાચી છે કે મને ઘણા બધાના જીવનો સાથે મેં આવી સંવાદ કર્યો છે, એટલે મને એવું જાણવા મળ્યું છે કે કાં વ્યક્તિની અથવા કોઈ ઘટનાની અથવા તો જે સ્થાન છે એની બહુ મોટી અસર હોય છે. અને એ અસર હવે જો આ જે રાજેન્દ્રભાઈ એને ભાડુઆત તરીકે આવ્યા રહેવાનું અને એ આપણને હનીમૂન માટે દોરી ગયા, એ તો કેટલી મોટી ઘટના છે. આજે કોઈના જીવનમાં આવું કશું બનતું નથી. એ જાણે યુવાન અને યુવતી પણ એમ કે ભાઈ તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. પણ આપણે ગયા અને મંજુબેન પાસે નિરાતે રહ્યા 4 દિવસ. એ વખતે એમનો રાજેન્દ્રભાઈનો અમદાવાદમાં પ્રોવિઝન સ્ટોર હતો, ગૃહ સાધન વસ્તુ ભંડાર. અચ્છા. હા, એટલે એ ગાળાના પણ ખબર પડે. પણ રાજેન્દ્ર પછી મારા જીવનમાં સતત મને કોઈ ઘડતું ગયું જીવનમાં, તો એમાંની એક સૌથી મહત્વની વ્યક્તિ એ રાજેન્દ્ર શાહ. એટલે એમ કહો ને કે સાગર આવીને આપણે ઘરે બેસી ગયો. હા હા. પછી આ બધી વાત હું દીકરાને કરતો, મારા દીકરા શૌનકને, કે દીકરા શૌનક આવું બધું જીવનમાં બન્યા છે. એટલે મને કોઈક વાર તો એવું લાગે છે કે આ બધું હસ્તરેખામાં, ભાગ્યમાં, કર્મમાં જે કંઈ નામ આપો એ ઋણાનુબંધ કહો, એટલે પણ બધું લખાયેલું હોય છે. એટલે એણે મને બહુ સરસ રીતે મેટ્રિક્સ નામની ફિલ્મ બતાવી અને ત્રણે એના પાર્ટ બતાવ્યા અને મને કહ્યું કે આ નિયોની માતા હોય કે આ હોય, પણ જો પપ્પા આ બધું પ્લાનિંગ થઈ ગયેલું જ હતું, પ્રોગ્રામિંગ થયેલું જ હોય છે આપણા જીવનમાં. એટલે મને નવી પેઢી એ પણ જાણે એને હોકારો આપ્યો કે તમે બરોબર જીવો છો, વાંધો નથી. પણ ભણતર વિશેની વાત કરી કે ગણિતમાં હું નબળો હતો, તો શાળાએ જવાનું, સહજ રીતે ભણવાનું, એમાં સ્પર્ધાઓમાં ક્યાંય ભાગ લેવાનું, એવા કોઈ કઈ વખતના શિક્ષકોએ આપણને યાદગાર વાત મૂકી હોય? ના, મને હું જ્યાં સુધી અમદાવાદમાં એક સીએન વિદ્યાલય છે ત્યાં હું ભણ્યો. અચ્છા. તો સીએનમાં હું જ્યાં સુધી ભણ્યો ત્યાં સુધી તો કોઈ સ્પર્ધા કે એવું કશું લાગ્યું જ નહીં, કારણ કે હું જ પોતે મને સ્પર્ધામાં નહોતો માનતો ક્યાંય. મને એમ લાગ્યા કરતું કે આ બધામાં ક્યાં છું હું, ક્યાંક જુદો લાગુ. પણ સૌરાષ્ટ્રમાં આવેલી શારદા ગ્રામ સંસ્થામાં જવાનું થયું. માંગરોળ જવાનું થયું ને પૂજ્ય બાપુજી, જેને મુનસુખરામ જોબનપુત્ર તરીકે બધા ઓળખે છે, પૂજ્ય બાપુજીને મળવાનું થયું. તો બાપુજીની સામે બેઠો, એમની કુટીર એ જે રહેતા, એ જ્યાં બેસીને મળતા હતા એને કુટીર કહેતા તમે, એ કુટીરમાં બેઠા હતા ને બેસવાનું થયું. તો મને લાગ્યું કે અહીંયા બેસાય, અહીંયા રહેવાય. તો મારે અહીંયા ભણવા આવવું છે. તમને હા પાડી, આવતો રહે કે છે. તું કંઈક કરે છે? મેં કહું હું કવિતાઓ લખું છું, બીજું કંઈ નથી આવડતું. મેં કહું ભણતા મેં કહું થોડુંક આવડે છે. હવે આ એમને હસવું આવી ગયું કે ભણતા થોડુંક આવડે છે. કે તારા માતા પિતા શિક્ષક છે, બહેનો શિક્ષક છે, ભાઈઓ શિક્ષક છે. અને એ વખતે ત્યાં ફી બહુ કહેવાતી હતી. શારદાગ્રામ મોંઘી સંસ્થા. મેં કહું એ એક નડે એવું છે, એ ફી બહુ મોંઘી પડે એમ છે. તો હું શારદાગ્રામમાં પૂજ્ય બાપુજીના ગેસ્ટ તરીકે ભણ્યો છું, કારણ તો એમ કહું જ ચાલે. એટલે આ એક મારી વિશેષતા રહી. અને 1970 થી 74-75 સુધીનો ગાળો હશે. અચ્છા. અને કયા ધોરણો ત્યાં? 9, 10, 11. અચ્છા.
અને એ આમ સૂઝ્યું એટલે જ શારદાગ્રામ હા સીધો હા પછી તો મને ખબર પડી કે જે તોફાની છોકરા હોય એ લોકો ત્યાં હોય. પછી કોકે મને કહ્યું કે જેને મા બાપો પરદેશ રહેતા હોય એ લોકોના છોકરાઓ ત્યાં હોય. પછી જેમ જેમ ખબર પડી કે જ્યારે બાળક એકલું હોય ત્યારે પણ જાય હોય, જેના મા બાપને જુદા જુદા સતત પ્રવાસો રહેતા હોય, બદલીઓ રહેતી હોય એ જાય. પણ કોઈક કારણોસર મને એના આંબાઓ ગમ્યા, આ નાળિયેરીઓ ગમી, પગની રસ્તાઓ ઉપર પાથરેલી છીપલા, શંખલી, જવલી એ બધું હોય એ જોવું ગમતું હતું. રેતો કામ કરી સવારના પોરમાં કામ કરવું ગમતું હતું. 4:45 ઉઠીને ઠંડા પાણીએ નાહવાની મને મજા આવતી હતી. તો આમ જે ડિસિપ્લિનની વાત હતી એ મને ડિસાઇપલ બનાવી ગઈ. ઓહો, ક્યા વાત હે. હા, સાચો ડિસાઇપલ એ જ છે જી જી, જે ગુરુની ડિસિપ્લિનમાં આગળ કેટલી મોટી વાત તમે કરી. પણ અને એ વાત બહુ સાચી છે, કારણ કે એ વખતમાં શારદાગ્રામ જી એટલે અને બાપુજીનું કામ પણ એવું કે અદ્ભુત ત્યાંની પ્રાર્થના, ત્યાંનું પરિસર આખું, વાહ. અને આજ શારદાગ્રામમાં હું ગયા પછી 10મા દિવસે મેં બાપુજીને કહ્યું મારે અહીંયા નથી ભણવું, જવું છે પાછા. મને કે કેમ? મને કે મને રોજ રાત્રે મારી બા યાદ આવે છે. એ મને રોજ રાત્રે 1 કપ દૂધ પાતી હતી. અહીંયા નથી મને મળતું, એ તો સાંજે જમતી વખતે ભોજનમાં જ મળી જાય છે. અને મારી આંખ ભીની એમ થઈ ગઈ કે બાપુજીએ કહ્યું કે રોજ રાત્રે 9 વાગે સુઈ જવાનું અમારે રાત્રે શારદાગ્રામમાં. મને કે રોજ રાત્રે તને દૂધ મળશે. તો જાણે બાપુજી નહોતા લાગતા, એ પ્રેમાળ માં પણ લાગતા હતા. એટલે પછી શારદાગ્રામમાં. અને શારદાગ્રામમાં કમાલ એ થઈ કે 9મા ધોરણમાં ભણતો હતો ત્યારે શારદાગ્રામમાં તાલુકામાંથી જુનાગઢ જિલ્લામાંથી ગુજરાત રાજ્યમાં કાવ્ય સ્પર્ધામાં ભાગ લેવાનું થયું. અને એમાં હું ગુજરાત રાજ્યમાં પ્રથમ આવ્યો કાવ્ય પઠનમાં. અચ્છા, 9મા ધોરણમાં. બસ આણે મારા જીવનને એક મોટો વળાંક આપી દીધેલો. એ પહેલા કવિતાઓ થઈ હશે? હા, એની પહેલા કવિતા થયેલી, પણ આ કવિતા કહેવાય ખબર નહોતી. હા, લખી નાખું જોડકણું. ઘરની બાજુમાં દેરાસર છે અને મારા ને દેરાસરની વચ્ચે એક દિવાલ છે. મારા ઘરની સામે મહાદેવનું મંદિર છે, વચ્ચે રસ્તો છે. ઘરની પાછળ એક સિદ્ધ ચક્રગુરુ મંદિર છે, એની પાછળ મસ્જિદ છે. એટલે ગનીબેન શેખાદમ ભાઈ જયારે ઘેર આવ્યા કે મિસ્કીન બહુ બરોબર પાકો માણસ છે. કેમ કે વાડકી વ્યવહાર ભગવાન જોડે રાખ્યો જ કે છે. એટલે બધા જ પ્રકારના ભગવાનો સાથે. અને આ દેરાસરો જે બાજુમાં દેરાસર બનતું હતું એ લગભગ 25 ફૂટ ઊંડું એનો પાયો છે. 25 ફૂટ ઊંડો પાયો નાખેલો. અને એ 25 ફૂટ ઊંડા ખાડામાં સાયકલ શીખતો હતો એ વખતે, 6-7મા ધોરણમાં ભણતો હતો. એટલે એમાં ખાડામાં સાયકલ સાથે પડવાનું થયું. આખા શરીરની અંદર આરસપાનના ઝીણી કરચો ઘૂસી ગઈ. એ વખતે તબીબોની આટલી બધી સગવડો ને આટલા બધા પેલું પણ નહોતું. 6 મહિના શરીરમાં બધું પાક્યું શરીરમાં, એટલે ભણવાનું બગડ્યું એ ગાળામાં. તો કોઈ પૂછે કે આ 6 મહિના તારા બગડ્યા, આટલી પીડા સહન કરી? એક સાયકલને લીધે થયું છે બધું. એ સાયકલ ઉપર કંઈક કવિતા જેવું લખ્યું હતું, આજે છે સાયકલનો દિન એમ કરીને. પણ પછી મને ખબર નહોતી કે આ કવિતા છે, પણ કોઈક લય મને અંદરથી ખેંચતો હતો. એ 6ઠ્ઠા ધોરણની અંદર, 7મા 8માની અંદર, 8મામાં જ કે 9મામાં જ ઈડરની અંદર જ્ઞાન સત્ર હતું. ઈડરમાં જ્ઞાન સત્ર હતું અને મારી બહેનની સાથે એ પણ પેલી શિક્ષિકા એટલે બધી આવા સાહિત્યના કાર્યક્રમોમાં પાછી જઈ આવતી હોય, એ કાર્યક્રમમાં મને લઈ ગઈ ઈડર. ઈડરના જ્ઞાન સત્રની અંદર સૌથી પહેલો પરિચય ગની દહીંવાલાનો થયો. ગની દહીંવાલાને મારી બહેને કહું કે આ પણ લખે છે કે છે મારો ભાઈ. ગની ભાઈ આમ એમની અદામાં આમ પાછળ હાથ નાખી આમ ચાલતા ચાલતા માટા મારતા મારતા બોલો કે છે, બોલ કે છોકરા શું લખ્યું છે? તો જરા છાતી કાઢીને હિંમતથી
હૃદયની વેદનાનો આંસુથી અણસાર આપું છું, કથા પૂરી નથી કહેવી, નીતરતો સાર આપું છું. આહા. મને કે અચ્છા કેટલી ગઝલો લખી? તો મને પહેલું ખબર પડી કે આ શું લખ્યું કે છે. એટલે હું ઉભો રહ્યો, કારણ કે મને આને ગઝલ કહેવાય જ ખબર નહોતી. ખબર નહીં. ઓહો. પછી એમણે કહ્યું કે આ ગઝલ છે અને સરસ રીતે તે મતલા મકતા નિભાવ્યા છે. આવું કેટલું લખ્યું? મેં કહું ત્રીજી ચોથી જે લખેલી છે. મેં કહું આમ વાત કરી. આમ અમારો પત્ર વ્યવહારનો સંબંધ બંધાયો. વાહ. અને હું શારદાગ્રામથી પત્ર લખું, મને જવાબ આપે ગનીભાઈ, ક્યારેક સમજાવે કે આ જરૂરી છે, ક્યારેક કહે કે જે ફ્લો આવતો હોય એને અટકાવવો નહીં, ક્યારેક કવિતા બાપુજીને સંભળાવું. પછી તો બાપુજીની એક મજાની વાત એવી હતી કે શારદાગ્રામમાં કોઈ કવિ આવ્યું હોય એટલે બાપુજી મને તો કહી જ દીધું કે આ મારો કવિ છે, કે મારા સ્કૂલનો, અને મારે કવિતા વાંચવાની હોય કે કંઈક મેં નવી કરી હોય. એ ગાળાના મેં આ પહેલી વાર કદાચ અહીંયા બોલી રહ્યો છું, પહેલી વાર જીવનમાં, કે બધાને કહું છું કે મારી પહેલી કવિતા બુદ્ધિ પ્રકાશમાં અને કુમારમાં પ્રગટ થયેલી. પણ પાછા પગલે આજે સવારે વિચારતો હતો ત્યારે ખબર પડી કે મારી પહેલી કવિતા તો મને જુગતરામ બાપાએ પ્રોત્સાહન આપેલું. જુગતરામ દાદા ખરા ને, એને બાપુજી એ કહ્યું હતું કે ત્યાં વેડછી વટવૃક્ષ મેગેઝિન નીકળે છે અને એ વટવૃક્ષ મેગેઝિનમાં તારી કવિતા મોકલ. એટલે મારી કવિતાઓ, અને મને બીક લાગે કે આપણે તો કવિતા લખતા નથી ને આપણે કવિ તો કઈ રીતે કહેવાય? કવિ તો બહુ મોટા હોઈ શકે. ઉમાશંકરને સુંદરમ કવિ કહેવાય, આપણે તો ક્યાં જ છીએ. એટલે કવિતા છપાવવા કઈ રીતે મોકલવી અને કોઈ જાણી જશે કેવું લાગશે એ વખતે કંઈ. તો વટવૃક્ષ મેગેઝિન વેડછીથી પ્રગટ થતું હતું. એ વેડછીના સંગ્રહોમાં જે મારા કાવ્યો પ્રગટ થયેલા છે એ બધા મિસ્કિન રાજુના નામે થયેલા છે, છપાયેલા. હા. અને બીજું, મારી કવિતાઓ એ વખતે કોઈ કે મને પ્રોત્સાહન, આજે બધું યાદ આવ્યું. હા, આજે આ બધું પાછો જઉં છું ત્યારે એ રાજકોટમાંથી રામનારાયણ ના પાઠક એ પરિવાર નામનું મેગેઝિન પ્રગટ કરતા હતા. એ મેગેઝિનમાં મારા થોડા કવિતાઓ આવેલા હતા. પણ મારી અંદરથી બહુ મોટો બદલી નાખ્યો ગનીભાઈના વાતે, કાં તો તું ગઝલ લખે છે, આ કાફિયા છે, આ રદીપ છે. તો ખબર પડી કાફિયા અને રદીપ કંઈક હોવું જોઈએ. એ વખતે એ જ વર્ષે ઉમાશંકરભાઈ શારદાગ્રામ આવે છે, 3 દિવસ રહે છે. ફરી પાછી એમની સેવામાં ને એમનેમાં બાપુજીએ કહ્યું કે રાજેશ, એટલે રાજેશને ત્યાં સવાર સાંજ એમની પાસે વંદન કરી આવે, કંઈ કામકાજ હોય બધું. મને કે અત્યાર સુધી, હવે તો હું જરાક વ્યવસ્થિત થઈ ગયેલો હતો. એક ડાયરીની અંદર 30-40 પાનામાં કવિતાઓ લખેલી હતી અને ક્યારેક રોજ લખતો હતો. એટલે એ બધું ઉમાશંકરભાઈને આગલે દિવસે આ નોટ આપી દીધી કે હું આવું લખું છું. બોલવાની હિંમત નહોતી, કારણ કે એની થોડાક વખત પહેલા સુંદરમનો બરોબર ખખડાવી નાખે એવો પરિચય થઈ ગયેલો હતો. સુંદરમ પણ આવ્યા હતા એના 2-1 મહિના પહેલા શારદાગ્રામમાં. અને સુંદરમે કહ્યું કે ગઝલવાળાઓનો પ્રોબ્લેમ આટલો જ છે, એમની સમસ્યા આ છે ભાઈ કે અતિશયોક્તિ ખૂબ છે કે છે કવિતાની અંદર. ગઝલમાં તમે આ બધી અતિશયોક્તિ ખૂબ હોય છે, જેનો અનુભવ ના હોય એ કઈ રીતે લખાય કે છે. વાત તો સ્પર્શી ગઈ ભદ્રાયુભાઈ, એવી રીતે સ્પર્શી ગઈ કે જેનો મને અનુભવ ના હોય એ વસ્તુ હું કઈ રીતે લખી શકું. તો સાકી, સુરા, ગુલ, બુલબુલ, જામ એનો મને અનુભવ જ નથી, તું કઈ રીતે એને ગઝલમાં લખી શકું. એ સુંદરમના શબ્દો હજુ કાનમાં પડકાય છે. એટલે મારી ગઝલમાં મેં શૂન્યતા નામનો શબ્દનો ઉપયોગ નથી કર્યો, કારણ કે મને શૂન્યતાનો અનુભવ જ નથી. એ શબ્દો હજુ મને અંદર ઘડે છે. એટલે પેલો જળહળ ને બધું હરી સાથે વાત કરીને હરી એ બધું આવતું જ નથી મારામાં, કારણ કે મારી જોડે મારે વાત જ નથી થઈ. દક્ષિણેશ્વર ગયો છું ત્યારે મને પહેલો પ્રશ્ન એ જ થયો છે કે આ એ જ માં છે જે ઠાકુરની જોડે વાતો કરતી હતી.
અને આ એ જ પ્રશ્ન પાછો એવો થયો છે દક્ષિણેશ્વરમાં ઠાકુરના રૂમ, ત્યારે હવે તો બધું બંધ કરી દીધું છે, પણ એ સમય એના રૂમમાં છેક જઈને સ્પર્શી શકાતું હતું. તો હું ત્યાં જઈને બેસતો હતો ત્યારે એવું લાગતું હતું ઠાકુર આવવા જોઈએ અહીંયા, હમણાં આવશે કદાચ. પણ એવો અનુભવ ત્યાં નહોતો થતો. તે કેમ નથી થતો? મને મારામાં કઈ ખામી છે, મારામાં કઈ ગડબડ છે? આ વસ્તુ મને થયેલી છે. અરુણાચલમમાં ને વિરૂપાક્ષની ગુફા વખતે રમણ મહર્ષિના મને પણ પેલો કોહમ ના હમ સોહમ પૂછવાનું મન થાય છે, પણ મનમાં એમ થાય છે કે મને કેમ અનુભવ નથી થતો. અને અનુભવ ન થયો હોય એના વિશે હું ન લખી શકું. મૂળમાં છે સુંદરમ, એમણે કહેલું છે કે જે અનુભવ ના હોય નહીં લખવાનું. આ એક શબ્દ મને કેટલો બધો ઘડ્યો, એટલે મને ખબર પડી કે આપણો કયો શબ્દ કે કોઈનો કયો શબ્દ આપણા જીવનમાં ક્યારે બારી ઉગાડે, અજવાળું આપે, સમજણ આપે, જીવાડી દે, ખબર ના પડે. એટલે કવિતાએ મને જીવતા શીખવાડ્યું. ઉમાશંકરભાઈ પાસે નોટ મૂકી આવ્યો હતો. ઉમાશંકર 1972ની એમણે પહેલી ચિઠ્ઠી લખી મને મારી નોટમાં, કારણ કે બીજે દિવસે સવારે નીકળી જવાના હતા. એને સ્વાતિબેન આવ્યા હતા, બીજે દિવસે 1972માં નીકળી જવાના હતા. સવારની મારી બનકે પેલા અમારે ત્યાં જે સેવક કહેવાય, જે કામ કરતા હોય, એ સેવકને કહેવાય. એક સેવકે કહ્યું કે ભાઈ પેલા કવિરાજ આવ્યા હતા ને, એ તમારા માટે કંઈ પુસ્તક નોટ આપી ગયા છે. એમાં મને ચિઠ્ઠી લખેલી હતી. એમાં મારી કવિતાઓમાં ગીતોના ઉપાડ સારા છે, પણ ભાઈ તારો અવાજ આગળ જતા ગઝલમાં ઉઘડશે એવું લાગે છે. તારા જન્માક્ષર ગઝલોના છે, આવું કંઈક લખેલું હતું. અને ઉમાશંકર 17-2-72 કેવું કંઈક બધું લખેલું હતું. આ ઉમાશંકરભાઈનું જે કહેવાય ને પ્રેમ, એની રીતે આપણને ખબર નથી કે આટલા મોટા માણસ પાસે અમદાવાદમાં આવીને સીધા મળવાના જતા રહેવાય. પણ હું ત્યાં આવ્યો, અમદાવાદ આવીને એમનું ઘર શોધીને મળ્યો. અને ઉમાશંકરભાઈએ મને તો ખબર નથી હજુ ઇલ્મે બદીએ એટલે શું, અલંકાર શાસ્ત્ર શું છે, ઇલ્મે અરુષ શું છે, છંદ શાસ્ત્ર શું છે. અને એમણે ઇલ્મે બદીય ઉપર જે સારામાં સારું કામ થયેલું છે, આપણી ગુજરાતી ભાષાનું યાદગાર, મિત્રો બધાએ વાંચવા જેવું પુસ્તક કોઈક હોય તો એ છે ઝાર રાંદેરીનું શાયરી ભાગ 1-2. અને શાયરી ભાગ 1-2 ઉમાશંકરભાઈની સહી સાથે એમણે મને ભેટ આપ્યું કે આ વાંચજે. એટલે મેં ગનીભાઈને કહ્યું કે ઉમાશંકરભાઈએ ગઝલ માટે આટલો બધો રસ લીધો ને આમ વાત કરી. તો ગનીભાઈએ કહ્યું કે ઉમાશંકરભાઈએ ગની દહીવા મારા સંગ્રહની પ્રસ્તાવના લખી છે, શેખાદમની ગઝલોને ખૂબ વાલ કરે. અને પછી ખબર પડી ગો એમને તો ગઝલનો એટલો, છેલ્લે હમણાં સાબિર અલ્લી ભટવાન સાબિરના સંગ્રહની એમણે પ્રસ્તાવના સરસ રીતે એમણે આખી વાત કરતી. એટલે આણે મને થોડોક ઘડ્યો કવિતાએ. સુંદરમના વાક્યો એ તો અંદરથી મને સતત તોડ્યો છે ને ઘડ્યો છે. બરાબર છે. અમદાવાદમાં બુદ્ધ સભા કુમાર કાર્યાલયમાં મળતી હતી. 73ની સાલમાં બુદ્ધ સભામાં જોડાયો. તો હું મારી જાતને કુમાર યુનિવર્સિટીનો વિદ્યાર્થી ગઉં છું. કુમાર કાર્યાલય લિમિટેડ નામ પણ છદ્દમાં બોલાય છે. કાર્યાલય લિમિટેડ. એટલે કુમાર યુનિવર્સિટીનો વિદ્યાર્થી ગણું. અને પણ વચ્ચે એવો થયું કે ત્યાં ખાડિયામાં બંધ થઈ, સાહિત્ય પરિષદમાં હજુ મળવાની શરૂઆત નહોતી થઈ, ત્યારે થોડોક સમય બુદ્ધ સભા HK કોલેજના રૂમ નંબર 3માં મળતી હતી. અને ત્યાં અમે, અને એમાં પહેલી જ સભા વખતે સુંદરમ આવ્યા. સુંદરમ વિશે જાણ્યું હતું કે ધંધુકા પાસે એકવાર એવું બન્યું હતું કે એમના હાથમાંથી માળા ફૂલની પડી ગઈ, તો એ પાછું શોધવા માટે પાછા નીકળી ગયા હતા. હા, કે આટલી દીકરીઓએ આટલી વાલથી મને બોરસલીની માળા કરીને આપી છે, એ પડી જાય, મારા ધ્યાન બહાર જાય તો કેમ જાય, પાછા શોધવા જઈએ. અને પાછા શોધીને લઈ આવ્યા. આજે એમને સાંભળવાના બનાવ બન્યો. અને એમણે ધંધુકાની શાળા વિશે કવિતા લખી તેમ વાત કરી. અહીં એક બીજો વાક્ય જીવનમાં શીખાય છે. ધંધુકાની શાળામાં બાળકોએ એમને કહ્યું કે કંઈક કવિતા અમને સંભળાવો ને બનાવીને, અત્યારે જ બનાવીને સંભળાવું. પાછી એમની એક વિશેષતા એ હતી, 1 લીટીની કવિતા કે 1.5 પંક્તિની કાવ્ય કે 3 પંક્તિનું કાવ્ય કે તને મેં ઝંખી જાય, બધું. અને બહુ સરસ રીતે બધાને સમજાવતા જાય. એમણે કહ્યું આ વિશાળ કે આટલું તો આવ્યું, પછી આવી ગયું નિશાળમાં. એમ કરીને એમણે વિશાળ, નિશાળ એ બધા પ્રાસની વાતો કરી. મારે માટે આ શીખવાની બહુ મોટી વાત એ હતી કે પ્રાસ ખેંચીને તાણી તૂસીને ગોઠવવાના ચીજ નથી, એ આવે એ આવવા દે.
કારણ કે એમનું ગીત કાવ્ય હું રોજ વાંચતો હતો, ગાતો હતો હું રોજ. મધુમય કમલ સમા તવ ચરણે, અમને રાખ સદા તવ ચરણે. વાહ. આ બહુ સ્પર્શી ગયેલું વાક્ય. તો પ્રાસ તાણી તૂસીને લાવવાની વસ્તુ નથી. તમારા ગઝલના અંદર કાફિયા સહજ આવે એની વાત આવી. જેનો અનુભવ નથી એ વાત નહીં આવવાની. આ બે શબ્દોને લીધે ઉપનિષદોમાંથી પસાર થતો ગયો ત્યારે બીજા બે શબ્દોએ મને પકડ્યો. કારણ કે મને ઘણી બધી વાર કવિતાઓ જે લખું છું એ કવિતા કયા સ્તરેથી લખું છું? હું મારા શરીરના સ્તરે જીવું છું ને લખું છું, મનના સ્તરે જીવું છું ને લખું છું, કે કોઈક બીજો અનુભવ કોઈક છે જે લખાવે છે? તો આ લખતો ગયો કવિતાઓ. 1972 થી સતત લખ્યું. શિક્ષક થવું હતું, પ્રોફેસર થયો, MA થયો, MPhil થયો, PhD થયો. PhDની ડિગ્રી મળે પહેલા લાગ્યું કે શિક્ષક થવાનું સપનું છોડી દઈએ તો સારું, કારણ કે પ્રોફેસર તરીકેની નોકરી મળે કે ના મળે એ અઘરી વસ્તુ છે. અને એ જ દિવસોની અંદર આદિલ મંસૂરી શિલ્પી એડવર્ટાઇઝિંગમાં હતા એ કોપી ચીફ તરીકે. એ ત્યાં એમણે રાજીનામું આપ્યું, કારણ કે કાયમ માટે પરદેશ અમેરિકા ગયા. એ જગ્યાએ એ જ માટે સારાભાઈ ગ્રુપની અંદર મારે જોડાવાનું થયું, એ જ હોદ્દા ઉપર, એ જ જગ્યાએ. અને શિક્ષણના જગતમાં જે જવાનો હતો એમાંથી ગ્લેમર ને થ્રિલની દુનિયામાં ચાલ્યો ગયો. હા, જે ભણાવવાની વાતમાં જ માનતો હતો એ માણસ હવે શૂટિંગ ને રેકોર્ડિંગ ને ફિલ્મ દુનિયામાં ચાલ્યો ગયો. 30 સેકન્ડની જિંગલ, 10 સેકન્ડની જિંગલ, 20 સેકન્ડની જિંગલ, ફિલ્મો બનાવવાની, કોર્પોરેટ કેમ્પેન, કન્ઝ્યુમર એડવર્ટાઇઝ, એમ કરતાં કરતાં ફાઇનાન્સ એડવર્ટાઇઝિંગ, એમ કરતાં કરતાં એક દુનિયામાં, અલગ દુનિયામાં જતો રહ્યો. પણ પેલો જીવ હતો ને, પેલો ભણાવવાની ઈચ્છાવાળો, એટલે વચ્ચે યુનિવર્સિટીની અંદર એડવાન્સ એડવર્ટાઇઝિંગના પેપરો ભણાવ્યા. એડવર્ટાઇઝિંગ ક્ષેત્રના જે, કારણ કે મને જેટલો આ બાજુ મરીઝને ગાલિબ ગમે છે એટલા જ પેલી બાજુ ડેવિડ ઓગિલવી ગમે છે. એટલે ઓગિલવીને ઇંગ્લિશ આવડે નહીં અને ઓગિલવી ગમે એટલે ઓગિલવીને વાંચ્યા રાતોની રાતો, ડિક્શનરીઓ લઈ, જેટલું ભાંગ્યું તૂટ્યું આવડે એને આધારે ગોઠવીને, વાક્યો ગોઠવીને સમજવાનો પ્રયત્ન કરું. બીજે દિવસે ભદ્રાયુભાઈ જેવા જેટલે જે પરિચિતો મળે ને, જેને ખબર પડે કે હા, એની પાસે પૂછી લઉં કે આને કઈ રીતે સમજવું આ ભાષાને, અને એમાંથી એડપ્ટેશન, મોડિફિકેશન અને ટ્રાન્સલેશન સમજાયા કે આ રીતે થશે. તો ભાષાની નજીક જતો ગયો, ભાષાની નજીક જતો ગયો. આ ગાળાની અંદર કવિતાઓ ઓછી લખાઈ. એમ કહું તો ચાલે કે ધીરે 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 જાણે લખવાનું ઓછું થયું. અને આ તબક્કામાં આ કોર્પોરેટ વર્લ્ડની અંદર એક નિયમ એવો હોય છે કે રોજ સવારની મોર્નિંગ મીટિંગ વખતે તમારે બધું ડિસ્કસ કરવાનું જ હોય તમારા ડિપાર્ટમેન્ટનું. મારે માટે તે કલ્ચરનો હું માણસ જ નહોતો અને મારે એમાં જોડાવાનું હતું. ખરું કહું ભદ્રાભાઈ, મને એક્ઝિક્યુટિવનો સ્પેલિંગ એક્ઝિક્યુટિવ થયા દિવસે ખબર નહોતી. કેવી મજાની વાત છે. અને એ સ્વીકારી પણ શકાય છે. જી 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 જી. ખબર નથી હોતી પણ સ્વીકારી શકાતું નથી. એટલે કોકે આવીને મને કહ્યું ને કે હું તમારો સેક્રેટરી છું. મેં કહું પણ મારે જરૂર, આવું બોલતા બોલતા ગયું, પાછું રોકી લીધું. મારે શા માટે? મારે કોઈની જરૂર નથી, હું કામ કરી શકીશ મારી રીતે. આવું મનમાં પહેલી વાર આવું થયેલું. પણ લખતો ગયો અને ઇન બિટવીન પછી ખબર પડી ઓચિંતી. અહીંયા મને પેલું બાળપણથી પૂજામાં અને એમાં બેસવાનું એક જે હતું ને, ક્યાંક મંત્ર કરવાનું, ક્યાંક આકાશને જોઈને ખોવાઈ જવાનું. કારણ કે રાજેન્દ્ર શાહ પાસેથી શીખ્યો કે આકાશને જોતા શીખ. અને હું નહોતો જોતો
મને તો રાજેન્દ્રભાઈ સાથે બેસીને કોફી પીવામાં જેટલો રસ પડે, એમની વાતો કરવામાં રસ પડે, એટલે અમે નક્કી કર્યું હતું કે રોજ સવારે અડધો કલાક 7 થી 7:30 અહીંયા અમદાવાદમાં હોય ત્યારે એમના પીનુભાઈ, પિનાકીનભાઈના એમના દીકરા એને બંગલે મળવાનું સવારના 7 થી 7:30 અને બેસવું એમની જોડે, અને પછી આકાશની વિશે વાત કરે. ઈશોપનિષદની ચર્ચા એ વખતે ત્યાં થઈ. આ બધું મદદરૂપ થતું જતું હતું અને શાંત થઈ ગયો હું. જેટલા વિચારો, જે કંઈ તોફાન અંદર ચાલતા હતા આજ સુધીના જિંદગીના, વિચારો વગર નહોતો રહી શકતો. એ વિચારો શાંત થયા. આ વિચારો શાંત થયા એ કોઈકને કહીએ એટલે મારા ભાઈને તેના ભાઈબંધે કહ્યું હતું કે કોઈક હવે ડૉક્ટરને બતાવવું જોઈએ આમ નહીં આ પરિસ્થિતિ માટે. મારો ભાઈ કે મને મેં કહું અને પાછો હું તોફાની પણ કરો થોડો, એટલે મને કે વિચારો, મેં કહું ના વિચારો આવે. મેં કહું હું કેમ? આ જો લાઇટની સ્વિચ દબાવું, લાઇટ થઈ, કાં થઈ, સ્વિચ બંધ કરી દીધી, બંધ થઈ ગઈ. હું ઈચ્છું તો વિચાર આવે, હું ના ઈચ્છું ના આવે વિચાર મારા મનમાં. મેં કહું પણ હવે 5-1 વર્ષ એવા ગયા કે જે ગાળામાં ગઝલો, કવિતાઓ લખી નથી. આ બાજુ રાજેશ વ્યાસ મિસ્કિન તરીકે નામ થયું હતું, જાણીતા થયા હતા કે મિસ્કિન એટલે ગઝલ, મિસ્કિન એટલે ગઝલકાર, અને એ જ ગાળામાં 5 વર્ષથી લખાતું બંધ થયું, લખતો બંધ થયો. કોઈક પલો કે ક્રિએટિવ પેલો કહી દે કે બ્લોક આવ્યો છે એમ માને કોઈક કે, પણ મને એવું લાગતું હતું હું ફરી નહીં લખી શકું. મને એવું લાગતું હતું લખવાની જરૂર નથી, મારે લખવા સુધી નથી પહોંચવાનું, મારે એની આ પાર ક્યાંક પહોંચવાનું છે, આટલી મને ખબર હતી. વચ્ચે પિતાજીનું અવસાન થાય છે ત્યારે મનમાં એવું થાય છે કે જે પિતાજીને મેં સેવા કરી છે, જે પિતાજીને રોજ સવારે નવડાવું ધોવડાવું, એમનો બધો જ સાફ કરું, એમને સરસ 2-3 દિવસે દાઢીવાડી કરી આપું, પછી એમ તૈયાર કરીને બેસાડું, એ પિતાજીને ડૉક્ટરે કહ્યું ખબર કે આ દીપ બુઝાઈ રહ્યો છે. તો હું એમની સામે જ જોઈને થોડી વાર બેસી રહું છું, અને પછી થોડાક મિત્રો આવે છે, કહે છે કે હવે કોને કોને બોલાવવા પડશે, શું શું કરવું પડશે, એની તૈયારી કરીએ. અને પિતાજી એ દેહ છોડી દીધો. તો થોડોક સમય એમની પાસે બેસી રહું છું, અને પછી બાજુના રૂમમાં જઈને બેસું છું. તે દિવસે મને પહેલી વાર એવું ફીલ થયું કે મારે સંબંધ કોઈની પણ સાથે આ દુનિયામાં છે તેની અંદર જે ધબકે છે એની લીધી સાથે સંબંધ છે, એના શરીર સાથે સંબંધ નથી. તો એક સાથે 2 કામ થઈ ગયા. એક વસ્તુ સમજાઈ ગઈ કે હું જેની સાથે જોડાયેલો છું એ બધાની સાથે શરીરથી નથી જોડાયો. શરીર છે ખરું માધ્યમ, પણ શરીરથી નથી જોડાયો. એની અંદર જે ધબકતું તું ચૈતન્ય છે એની સાથે જોડાયેલો છું. એટલે મજાની વાત એ છે કે મને પ્રેમ કરવાની તક વધારે મળી ગઈ. હું બધાને પ્રેમ કરું છું. એમાં હું એમાં પાછું વચ્ચે એક બહુ સરસ વાત આવી. એમાં વચ્ચે નોકરીની તો જરૂર નથી, એમફિલ કરતો હતો, અને એની એમફિલ પહેલા ક્યાંક સર્વિસ કરવી હતી. પિતાજીને તો રિટાયર્ડ થયો, મારા જન્મથી રિટાયર્ડ છે, એટલે પછી તો 30 વર્ષ કેવી સ્થિતિ, 90મા વર્ષે કેવી પરિસ્થિતિ ઘરમાં, તો ક્યાં જવું. વચ્ચે મેં લાઇબ્રેરી સાયન્સનો પણ કોર્સ કર્યો, જે કોર્સ કહે ને જ્યાં જે એ બધું ભણી લેતો ખરો, નિષ્ઠાથી ભણી લઉં. તો ગુજરાત વિદ્યાપીઠમાં લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કર્યો. સદભાગ્યે જેમ મેં કહ્યું ને કે હું શિલ્પી એડવર્ટાઇઝિંગમાં જઉં તો આદિલના સ્થાને જ મારે બેસવાનું થયું હોય, જેમને ઇન્ટરવ્યૂ આપવાનો થયો હોય ગૌતમ સારાભાઈને, ગીરાબેન સારાભાઈને જ આપવાનો થયો હોય. એટલે મારા ભાગ્યમાં એવું છે કે જે ટોચના વ્યક્તિઓ છે ને એમને સરળતાથી મળી જાય છે. એ માતાજીની પરમ કૃપાની, પરમ ચૈતન્યની બહુ કૃપા છે મારી ઉપર આ રીતે. એટલે ગુજરાત વિદ્યાપીઠની અંદર કહ્યું કે ભાઈ રોજના 10 રૂપિયા લેખે પગારમાં નોકરી, જેને એ લોકો તેનું ભૂલી ગયો, એ પગારથી નોકરી રાખે છે. ઉચ્ચક પગારમાં નોકરી રાખે છે. આમ હા હેડહોક. અને જો ખૂબ સારું કામ કરો તો 2-3 વર્ષે ઇજાફો મળે, ઇન્ક્રીમેન્ટ મળે. મારી તો નોકરી જ મળે એની જરૂર હતી. અને રોજના 10 રૂપિયા પગાર, જે દિવસે ના જઈએ એ દિવસે કપાત પગાર.
એટલે લાઇબ્રેરી સાયન્સમાં ક્લાર્કની જરૂર છે. ફોર્મ ભરી દીધું, ઇન્ટરવ્યૂ આવ્યો. કોઈકે કહ્યું કે સત્યના પ્રયોગો વાંચ્યા હશે તો ઇન્ટરવ્યુમાં પાસ થશો. જો સત્યના પ્રયોગો જોયા ને મને લાગ્યું કે આ તો એક રાતમાં વંચાય એવી સ્થિતિ નથી. અને હું ગાંધીજી વિશે એટલું બધું કોન્ફિડન્સથી કઈ રીતે બોલી શકીશ? હું ગાંધીજી વિશે બોલી શકીશ, પણ એ એક મારા ગાંધી હશે. એટલે કારણ કે મને તો ગાંધીજી જુગતરામ દાદામાં જ દેખાતા હતા અને મનસુખરામ ચોબન પુત્રમાં દેખાતા હતા. બહુ સાચું, બહુ સાચું. એટલે આમાં વિદ્યાપીઠમાં જોડાવું. વિદ્યાપીઠમાં જતો તો ત્યાં આગળ એક કાકા, સફેદ લેંગો, સફેદ જબ્બો, સફેદ ટોપી. મેં કાકાને ઉભા રાખ્યા. કાકા ઉભા રહો. મેં કહું આમ ખબર નથી કાકા આજે અહીંયા ઇન્ટરવ્યુ છે, એમાં શું પૂછે એ તમને ખબર છે? તમે અહીંયા સર્વિસ કરો છો? એટલે કે હા. એ પાછું કંઈ બોલ્યા નહીં. અહીંયા પૂછશે શું એ મને જાણવું છે. મારી સામે જોયું, શું કરો છો? હું BA પાસ છું, લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કરેલો છે. મૂળ તો કાકા એવું છે કે મને નોકરીની બહુ જરૂર છે, બીજું કશું જ નથી. સારું. અને છૂટા પડ્યા. ઇન્ટરવ્યૂ આપવા ગયો, બેઠો. પેલા ઇન્ટરવ્યૂમાં આ બાજુ કોણ આજુબાજુ બેઠું છે તો ખબર જ નહોતી, પણ એક જે બેઠેલા હતા ચીફ લાઇબ્રેરિયન, એમને પૂછ્યું કે ગુજરાત વિદ્યાપીઠમાં લાઇબ્રેરીનું ક્લાસિફિકેશન કાને આધારે થાય છે? મારે જવાબ આપવાનો હતો રંગનાથન પ્રમાણે થાય છે, અને મેં જવાબ આપ્યો ડ્યુ ડેસિમલ પ્રમાણે. કોઈ પણ પુસ્તકોનું ક્લાસિફિકેશન બે જ રીતે થાય, પણ ગુજરાત વિદ્યાપીઠ તો ભારતીય પરંપરા પ્રમાણે ચાલે, એટલે રંગનાથન પ્રમાણે જ એને આખું પેલું કરવાનું હતું. અને હું લાઇબ્રેરી સાયન્સનો વિદ્યાર્થી હતો, મને ખબર તો હોવી જોઈએ કે અહીંયા કયું થાય છે. પછી મને થયું કે ભાઈ આજે આ નોકરી તો ગઈ, અહીંયા મળવાની શક્યતા નથી. આમ નજર કરી તો પેલા કાકા ત્યાં બેઠેલા હતા, અને એ કાકાનું નામ હતું રામલાલ પરીખ. હા, એમણે એટલું મીઠું હશે આ. અને અહીંયા આમાં હું નિષ્ફળ ગયેલો માણસને મેં કહી દીધું, જો દાદા આપણે વૃદ્ધ ફાધર છે, આવક નથી ઘરમાં, આવી જાય ને તો રોજની 10 રૂપિયા આવક ઘરમાં થાય એવું છે. મારી સામે જોઈને એમને અને મને એમના સેક્રેટરી તરીકે નોકરી મળી, જે કોઈ આવડત વગરનો માણસ. આ કેવી રામલાલભાઈના શાંતિ સંશોધન કેન્દ્રની અંદર. એટલે આ ઈશ્વર આપણને સતત જાણે આપણને એમ લાગે છે કે તું આગળ વધ, માત્ર શ્રદ્ધા રાખીને પોઝિટિવલી. અહીંયા નહીં તો અહીંયા પણ ગોઠવાઈ જઈશ. ગોઠવાઈ ગયો. એક દિવસ આવીને મેં કહું કે મારે નોકરી છોડી દેવી છે. હું કેમ? મારે આગળ ભણવું છે. એમણે જ મને વિદ્યાપીઠની અંદર ભણવાની પણ વ્યવસ્થા કરાવી આપી. એક દિવસ પ્રોફેસર તરીકે ભણાવતો હતો અને વિદ્યાર્થી એ દિવસે મેં તૈયારી નહોતી કરી. ભદ્રવીભાઈ કોઈ પણ જાતની તૈયારી નહોતી કરી, કારણ કે રાત્રે મહેમાન આવ્યા હતા, એમની જોડે ઘેર મોડે સુધી બેઠો હતો અને સવારે સીધા ભણાવવા આવવાનું થયું. મેં તૈયારી નહોતી કરી, પણ વિદ્યાર્થીઓને એટલો બધો રસ પડ્યો આજનો મારો વ્યાખ્યાનમાં. રોજ જે ભણાવું છું એ કેસેટની જેવું ભણાવું છું. આજે મેં મારા ખિસ્સાનું ભણાવ્યું, મારા મનમાં જે વાતો હતી જે છોકરાઓના વિષયને અનુકૂળ નથી, વફાદાર નથી. હું શિક્ષણ ક્ષેત્રનો માણસ નથી આ બાબતમાં. અમે આ જો હું ટકી જાઉં તો હું કાં તો કેસેટ થઈ જઈશ અને કાં તો ખોટા રસ્તે બધાને ભણાવતો થઈ જઈશ. અને આ છૂટ્યું હતું. ચાલ્યો ગયો હતો એડવર્ટાઇઝિંગ ફિલ્ડમાં. ત્યાં સેટ થવું અઘરું હતું. છોકરીઓને સિગરેટ પીતી જોવી કે ફિલ્મો બનતી જોવી, મુંબઈની અંદર એક દુનિયા જોવી એક અલગ વસ્તુ હતી. પણ સદભાગ્ય એવું થયું કે મને ત્યાં પણ એક સરસ મળ્યું કે અમદાવાદની અંદર એઈસી કંપની છે, અમદાવાદ ઇલેક્ટ્રિક, હવે તો ટોરેન્ટ કહેવાય છે. એને એ લોકોનો પબ્લિક ઇસ્યુ બહાર પ્રગટ કરવાનો હતો. જો કોયલો સાહેબ હતા ત્યાં ચીફ, અને કોયલો સાહેબે ક્રિએટિવ પ્રેઝન્ટેશન માટે બધા વ્યક્તિઓને બોલાયા હતા. ઇંગ્લિશવાળા હોય, તમિલવાળા, એટલે બધા જ અમારા જ ત્યાંના બધા દરેક લેંગ્વેજના કોપીરાઇટર હાજર હતા. એમાં મારે ક્રિએટિવ પ્રેઝન્ટેશન વખતે છેલ્લે સાહેબને કશું ગમ્યું નહોતું, એટલે છેલ્લે માત્ર કે અમારા રાજેશભાઈએ પણ આવું કામ કર્યું છે અને ક્લિક થઈ ગયું એમ. હા, એટલે પહેલી વાર એવું થયું કે ગુજરાતી ભાષાનું કામ
પણ આજ સુધી ગુજરાતી ભાષામાં એડેપ્ટેશન અને મોડિફિકેશન સાથે ટ્રાન્સલેશન જ કરવાનું થતું હતું. એને બદલે પહેલી વાર એવું થયું કે ગુજરાતીમાં કામ થાય Creative. અને એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કે હિન્દીમાં થાય. તો આ એક મને નવો રસ્તો મળ્યો. ઓકે. મારે ઘણું પૂછવાનું છે કારણ કે આપનો સ્ખલિત જે પ્રવાહ છે હા. એમાં હું એટલો બધો તણાયો છું કે એમાંથી બહાર નીકળવા માટે મારે બેઠા થવું પડશે એવું લાગે એ છે. સાહેબ પણ ખૂબ આનંદ છે. આપણા સંવાદને 1 કલાક થઈ ગયો છે ઓહ. એટલે આપણે થોડો વિરામ લઈએ પછી પાછા મળીએ. આમ તો વિરામ લેવાની ઈચ્છા નથી થતી પણ તકનીકી કારણોને પણ થોડુંક શાંતિ મળે એટલે આપણે વિરામ લઈએ. દર્શક મિત્રો, આપણે એક ઝરણાના પ્રવાહ સાથે છીએ. આ ધસમસતી નદી નથી, બહુ ઝીણું કાંતનારું એવું ઝરણું છે અને એમાંથી આપણે મિસ્કિન સાહેબની સાથે એવા સરસ ડોલતા આગળ વધી રહ્યા છીએ. તો વચ્ચે થોડો અમે વિરામ લીધો છે અને હવે ફરી એકવાર આપણે પ્રવાહ સાથે જોડાઈ જઈએ. હું આપને આગળનો પ્રવાહ ચાલે એ પહેલાં 2-3 જે બાબતો મારે જાણવી છે તેના વિશે પૂછી લો કે આપે BA વિથ ગુજરાતી કર્યું? BA વિથ સાયકોલોજી પહેલાં કર્યું, હા. પછી BA વિથ ગુજરાતી કર્યું. અને એ ક્યાંથી કર્યું? એ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી, અમદાવાદમાંથી. અમદાવાદમાં? હા. અચ્છા, સેન્ટ ઝેવિયર્સ. ઝેવિયર્સમાંથી. વાહ, એટલે ઇટ મેક્સ ડિફરન્સ. હા, અને પાછું મને ભણાવનાર ચિમનભાઈ ત્રિવેદી હતા ઓકે. અને મને ભણવા મોકલનાર હીરાબેન પાઠક હતા. તારે ભણવાનું છે આગળ. અચ્છા. અને પછી આપે જે MPhil કર્યું અને PhD કર્યું એ ક્યાંથી કર્યું? એ ગુજરાત યુનિવર્સિટીમાંથી MA કર્યું. MPhil ગુજરાત વિદ્યાપીઠમાંથી કર્યું, કનુભાઈ જાની પાસે. અને PhD એ પાછું ગુજરાત યુનિવર્સિટીમાંથી, સાહિત્ય પરિષદમાંથી. ત્યારે ચંદ્રકાંત ટોપીવાળા ત્યાંના ડાયરેક્ટર હતા અને એમની પાસે ગઝલ ઉપર PhD કર્યું. અચ્છા. આ જે આખો પ્રવાહ ચાલ્યો એમાં અંદરથી આવ્યું ને આપણે કર્યું કે જરૂરિયાત પ્રમાણે થતું ગયું એવું થયું? ના, અંદરથી આવ્યું ને કરતો ગયો. કરતા ગયા. કારણ કે લાઇબ્રેરી વચ્ચે આવી, લાઇબ્રેરી સાયન્સ આવી ગયો. એ સાયન્સ આવ્યું એટલે મને ખ્યાલ આવ્યો કે લાઇબ્રેરી સાયન્સ માટે મને એક વાક્ય, ભદ્રભાઈ અક્ષરશઃ કહું તો તમારી જેવી એક વ્યક્તિ પાસેથી વાત કરતાં કરતાં મને ખબર પડી હતી કે લાઇબ્રેરી સાયન્સ એક સાયન્સ છે મોટું. ત્યાં સુધી મને તેમ હતું કે લાઇબ્રેરી એટલે પુસ્તક જઈને નોંધવાના અને પાછા આવે એટલે વાંચીને લેલું કરવાના. પણ લાઇબ્રેરીમાં એક પુસ્તક આવે, એન્ટર થાય, ત્યાંથી લઈને એના એક ગુપ્ત પૃષ્ઠ હોય, એની અંદર ક્લાસિફિકેશન હોય, દરેક સબ્જેક્ટનું ક્લાસિફિકેશન થાય, દુનિયાના નવા સબ્જેક્ટ પણ એમાં ક્લાસિફાઈડ થઈ શકે. એ બધું કયું કમાલ છે એ જાણવું હતું મારે. અચ્છા. અને એટલે લાઇબ્રેરી સાયન્સ ભણવાનું મેં શરૂ કર્યું. બીજો એક નાનો વચ્ચે પ્રશ્ન કે આ જે આખો ભણતરનો અને પ્રવાહ ચાલતો હતો એ દરમિયાન આપના કુટુંબની વ્યવસ્થા કેવી રીતે થઈ? આપનો પ્રવાહ કેવી રીતે ચાલ્યો? પરણવાની વાત આવી હશે, સમય આધારિત તો આવે જ કે ભાઈ ભણવાનું એક બાજુ પણ પરણવું તો પડશે. તો એમાં મિસ્કિન સાહેબ કેવી રીતે આગળ ગયા? બહુ સાચું કહું તો હું જ્યાં સુધી સર્વિસમાં જોઈન ના થયો ત્યાં સુધી પિતાજીના પેન્શન ઉપર ઘર ચાલતું હતું. અને પિતાજીનું પેન્શન, પિતાજી રિટાયર થયા ત્યારે એમનો પગાર 9 રૂપિયા 18 પૈસા હતો. અચ્છા. હા. એટલે સરકારે એમને જ્યારે પેન્શન આપતા હતા ત્યારે 32 રૂપિયા 13 પૈસા એમને પેન્શન મળતું હતું. પેન્શનરોની લાઈનમાં સૌથી પહેલું નામ એમનું. તો સ્ટ્રગલ તો હતી, પણ મા પાસેથી શીખ્યો છું એટલું કે બધું હસતા સ્વીકારી લેવાનું, હસીને સ્વીકારી લેવાનું. તો એણે મને જિંદગી જીવતા શીખવાડ્યો. બીજું કે લગ્ન તો કરવા જ નહોતા. મારા કુટુંબની પરંપરામાં પણ ક્યાંક એવું આવ્યા કરે છે કે 2 ભાઈઓ હોય તો એક ભાઈએ લગ્ન ન કર્યા હોય. મારા પિતાના ભાઈ હજી હતા જેમને બધા હરિઓમ દાદા કહેતા હતા, એમણે લગ્ન નહોતા કર્યા, સંસારથી મુક્ત હતા.
મારે તો લગ્ન નહોતા કરવા, અને નહોતા લગ્ન કરવા એટલા માટે તો બાળપણથી ખૂબ નાનો હતો ત્યારે જેમ ચંદ્રપ્રભા સાગરજી પાસે પહોંચી ગયો હોઉં, આનંદમયી માના ચરણોમાં જઈને બેસી ગયો હોઉં, ત્યાંથી હું પાછો નીકળ્યો હોઉં તો મુક્તાનંદ બાબા પાસે પહોંચી ગયો હોઉં, ક્યાં એમ ફરતો એટલો બધો પેલો ગયો છું કે મારા દીક્ષા ગુરુઓના પણ, મારી સંસ્કાર દીક્ષાઓ જે આપનારા ગુરુઓ જે કહું તો એમાં તે પૂજ્ય મોટા પાસે ગયો તો ત્યાં જઈને બેસી ગયો દરેક જગ્યાએ. પણ મને એટલી ખબર હતી કે મારા સંસારમાં નથી રહેવું એમ. હા, આ સંસારની સાથેનું કોઈ એવું એટેચમેન્ટ નહોતું. પણ મને જ્યારે કોઈ ગુરુ પાસે જઉં ત્યારે એ ગુરુ હસીને કહેતા હતા કે અમે તારા ગુરુ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આગળ જવાનું થયું. એની અંદર મને ઉપયોગી થયા રાજેન્દ્રભાઈ. અહીંયા પિનાકીનભાઈના ત્યાં એમના ઘેર નીચે બેઠા છીએ અને એ મને રમાકાંતભાઈ નામના એક વ્યક્તિની વાત કરે છે, રમાકાંત અંજારિયા. મેં કહું તો ગુજરાતના નાગર? મને કે હા, પણ આ એ જ વ્યક્તિ છે જેને વિશ્વના લોકો આનંદાનંદ નાથ તરીકે ઓળખે છે. આ શ્રી વિદ્યાના પરમ ઉપાસક છે અને આ એ જ વ્યક્તિ છે જે પરમ ભટ્ટારક છે. પરમ ભટ્ટારક એ ભારતીય અધ્યાત્મ જગતનો એક સર્વોચ્ચ હોદ્દાઓમાંનો છે એ છે. અને પણ આ મારા ગુરુ છે રાજેન્દ્રભાઈ, આ મારા ગુરુ જ. મેં કહું તું મળ્યો છું? મને કે મેં ના નથી મળ્યો. તો મેં કહું તમે ચિઠ્ઠી લખી આપો, જઈને મળી આવું. એમણે ચિઠ્ઠી લખી આપી કે જ્યાં મુંબઈ છે અત્યારે, રેલવે સ્ટેશન ઉપર જઉં છું. બધું ફિલ્મ બી જેવું લાગે. મારે આત્મકથા લખવાની હોય ને તો હું અમારી આત્મકથાનું નામ આપું વાર્તા રે વાર્તા. કારણ કે આ આખી મારી ફિલ્મ, મારી આખી આત્મકથા છે, એમાં વાર્તાઓથી વધારે કશું લાગતું જ નથી. અને બીજું મને એમ લાગે છે કે આત્મકથા લખીશ તો હું દંભી થઈ જઈશ, બહુ મારી જાતને ઉજળી દેખાડીશ. એટલે અમદાવાદના કાળુપુરના રેલવે સ્ટેશન એક ઉપર જઈને ઊભો રહી ગયો. ગુજરાત મેલ આવી એટલે મેં અંદર ગયો. પેલા લોકો તો રિઝર્વેશન વાળા તો જવા ના દે. મને કહેવામાં આવ્યું, મેં પહેલાં ટીસીને કહ્યું મારી પાસે સાદી ટિકિટ છે, મારે મુંબઈ જવું છે, મારે રિઝર્વેશન નથી, મારે મુંબઈ જવું પડે એમ છે. મારી સામે પેલો જુએ છે, કોઈ માંદું છે, કોઈ મર ગયા? મેં કહ્યું નહીં, મર ગયા નહીં, મારા ગુરુ મળી ગયા જ મને, એટલે હું ત્યાં જઉં છું મળવા. એ માણસ નહીં કંઈક ગાંડા જેવો લાગ્યો હોય શું, પણ એને મને S3ની અંદર 27 નંબરની સીટ ઉપર બેસવાનું કહ્યું. S3 27 નંબરની સીટ ઉપર જઈને બેસી ગયો. પછી આયા ને થોડાક પૈસા જે કંઈક 20 કે 25 રૂપિયા લીધા અને હું શાંતિથી મુંબઈ પહોંચી ગયો. ગુરુજીની પાસે પહેલી વાર મળ્યો અને બિલકુલ જે અધ્યાત્મના જગતની અંદર જેમ વાત ચાલુ થાય છે એમ જ મને આવીને મને જોઈને કહ્યું કે આવી ગયો, અને મેં હા પાડી. રાજેન્દ્રભાઈની વાતો થઈ, રાજેન્દ્ર શાહની વાતો થાય, મકરંદભાઈની વાત થાય. થોડી વાર બેઠો પછી બસ મને કે સારું મળી લીધું, જાઓ પાછા અમદાવાદ. મારે લગ્ન નથી કરવા, હું રોકાઈ જવું. ના કે તારે સંસારમાં પડવાનું છે, સંસારમાં રહેવાનું છે, તારો યોગ્ય સમય થશે ત્યારે તને દીક્ષા આપીશ. અને આમ રાજેન્દ્રભાઈથી મારા જીવનની અંદર એક નવો વળાંક આવે છે અધ્યાત્મમાં. પણ એડવર્ટાઇઝિંગ ફિલ્ડમાં આવી ગયેલો છું. એ પછી એડવર્ટાઇઝિંગ ફિલ્ડની અંદર ફરી પાછા 5 વર્ષનો ગાળો આવો ગયેલો છે. બુદ્ધ સભાની અંદર જે છંદોની ચર્ચાઓ કરતા હતા, મારે તો છંદ શીખવા હતા સાહેબ. મને છંદ જ નહોતા આવડતા એવું માનતો હતો, એટલે હું છંદ શીખવા માટેના પ્રયત્નો કરતો હતો. એટલે ખબર પડી કે ઇલ્મે અરૂઝ નામનું, ગઝલ લખનારાને માટે છંદનું શાસ્ત્ર હોય તો ઇલ્મે અરૂઝ. હીરાબેન પાઠકનો પરિચય થયો, મળવાનો થયો. હીરાબેન મને દીકરાની જેમ વાલ કરે, પ્રેમથી કોઈક વાર બેવકૂફ પણ કહી દે, કારણ કે એમને હેરાન પણ કરતો. એમની જોડે બેઠો ને ચા પીવાનું મન થાય ત્યારે હું કંઈક હાથે કરીને કંઈક ભૂલ કરું એટલે એ મને કંઈક તારે ચા પી લેવે છે તો ચા પી લે, એટલે મને એમ સરસ ચા મંગાવી આપે. એમણે સૌથી પહેલું જે કામ સોંપ્યું એ કહ્યું કે તને કોઈ કવિ કયા વધારે ગમે છે? તો મેં કહ્યું રાવી પાઠક. એટલે કે હું બેઠી છું એટલે મને કહે છે. મેં કહું ના એવું નહીં, રાવી પાઠક સાહેબના કાવ્ય પ્રભુ જીવન દે એ કાવ્ય હું ગુજરાત રાજ્યમાં પહેલી વાર હું બોલ્યો હતો. એ ત્રોટક છંદમાં છે
અને ત્રોટક છંદ મને બોલતા આવડે છે એટલે એ બહુ સરસ રીતે બોલતા આવડે છે એમ કરીને તો હા તો મેં એમને કહી દીધું કે મેં કહું ત્રોટક છંદને લોક સાહિત્યની જેમ બોલી જાઉં, ત્રોટક છંદને હું સાહિત્યકારો વાંચે એવી રીતે બોલી જાઉં, ત્રોટક છંદને પબ્લિકની સામે રજૂ કરવાનો હોય એ રીતે બોલી જાઉં. પ્રભુજી વન દે, પ્રભુજી વન દે, વિપદો નિત્ય નિત્ય નવીન નડે, ડગલનું ભરતા કુહરે જ પડે, કઈ ગુપ્ત ભયો મહીથી ઉગડે, વનકંટકથી તન રક્ત ઝરે પણ તોય ન અશ્રુ કદાપી ખરે, ડગ એ પડીને ફરીથી ઉપડે, પગ એ ટલું હે પ્રભુ જીવન દે, હસી મૃત્યુ મુખે ધસવાનું જ દે, ધસી મૃત્યુ મુખે હસવાનું જ દે, પ્રભુ જીવવા નહીં મૃત્યુ કાજે, બસ એક જ ભવ્ય પ્રસંગ તું દે, પ્રભુ જીવન દે, પ્રભુ જીવન દે. આવી રીતે એમની પાસે બોલી ગયો. મને કે ચાલો હવે કાલથી તું રાવી પાઠક સાહેબનું બૃહદ પિંગળનું પ્રૂફ રીડિંગ જોઉં છું ને એમાં તારે આઈને બેસી જવાનું છે. બીજા દિવસથી પાઠક સાહેબનો પ્રૂફ રીડિંગનું કામમાં હું 2 કલાક માટે રોજ જોતરાતો ગયો અહીંયા આડતિયા સાહેબને ત્યાં અને ગુજરાતી વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં. પછી એમને હેરાન કરવા હોય ત્યારે પ્રિયમ વદા છંદને હું પ્રિય વંદા છંદ કહું એટલે મને ઉપર ગુસ્સે થાય. મને કે આ પ્રિયમ વદા છે, તું પ્રિય વંદા બોલે છે કે સારું. પછી મારે ચા પી લેવાનું થાય. આવા થોડાક સ્મરણો એ મને. હું પાછો વાતે લઈ આવું કે આપ મુંબઈથી પરત આવી ગયા છો અને રાજેન્દ્રભાઈના દ્વારા આપ એક નવા જીવનમાં ગુરુ નથી થયા એ ગુરુએ કહ્યું છે કે ભાઈ તમારે જીવનમાં લગ્ન તો કરવાના છે, માર્ગે જવાનું છે. તો એ માર્ગ ક્યારે પકડવાનો? માર્ગ 1982 સાલની આજુબાજુમાં પકડાયો. એટલે મારે તો ખાસ મિસ્કિન સાહેબ એ જાણવું છે કે આમ આ જ રીતે બધું આમ સહજ ગોઠવાયું કે ના એના માટે આપણે પ્રયત્નશીલ રહેવું પડ્યું? ના પ્રયત્નશીલ તો પહેલાં લગ્ન નહોતો કરવાનો એ બધા ખબર પડી ગઈ હતી એટલે કોઈ છોકરીવાળાઓ આવતા નહોતા કે લોકોને ખબર હતી કે આ છોકરો લગ્ન કરવાનો નથી. જોવું તો કહે છે કે ના પાડી દે. એટલે એ ભૂતકાળનો મારી ઇમ્પ્રેશન તો હતી જ. એમાં બીજી 2 ડિગ્રીઓ ઉમેરાઈ ગઈ હતી કવિ હોવાની. એટલે કવિને તો કોઈ જલ્દી સરળતાથી સ્વીકારવાની વાત ના કરે. અને મનમાં એવું થતું હતું કે કોઈકને જોયા પછી જો હૃદયમાં કંઈક થાય અને હું પરણું તો બરોબર છે. માત્ર કોમ્પ્રોમાઇઝ ને સેક્રિફાઈસના ભાગરૂપે મારા લગ્ન જીવનનું ગાડું ગબડાવવું નથી. આટલી મને ખબર હતી. એકવાર મારી બાએ મને લગ્ન કરવા માટે આગ્રહ કરેલો કે ભાઈ આપણા જ્ઞાતિના ફલાણા જે છે એમની છોકરીનું માગું આવ્યું છે. તો મેં મારી બાને જ પૂછ્યું હતું કે તું પરણીને સુખી થઈ જુ તો મને કહે. તો પછી કોઈ દિવસ બીજી વાર એને મને હિંમત નહોતી કરી કે આ તો ઊંધો પ્રશ્ન કરે છે કે છે. પણ એક દિવસ એક મિત્ર ની પત્ની મને મળવા આવી અને એની બહેનને મેં જોઈ તો મને લાગ્યું કે ના હું કદાચ આ વ્યક્તિ સાથે જોડાઈ જઈશ મારા જીવનમાં. અને આમ મારું લગ્ન ઓચિંતું પેલું થયું. લગ્ન પાછળ ખર્ચ કરવાની તો હિંમત હતી નહીં અને ગજુ પણ નહોતું. એટલે સગાઈ પણ ન કરવી, લગ્ન પણ ન કરવા, કોર્ટમાં જઈને લગ્ન કરી લેવા. એ કરી લીધા. એ સમયના ગાળામાં લગ્ન કરી લીધા. એમના પત્નીના માતા પિતાને પણ કશું જોઈતું નથી એટલે એમને વંદન કરીને અને આમ જીવન જીવતો થયો. ત્યાં ગાળામાં ગુરુજીનો પત્ર આવે છે કે તમને નવરાત્રની એકમના ફલાણા દિવસે તમને દીક્ષા આપવાનું નક્કી કર્યું છે. શાક્ત પરંપરાનો માણસ છું પણ છતાંય કોઈક મને કાશ્મીરી શૈવિઝમ સાથે જોડાયેલો ગણે છે. હા, કોઈક મને જુદા જુદા રીતે પરંપરાઓ સાથે ગણે છે. પણ મેં કહ્યું ને કે સર્વનો સ્વીકાર એટલે હું અસ્વીકાર ના કરું, એને સમજાવું ખરો. કોકે કહું કે તમે કુરાનનો અભ્યાસ કરો છો, મેં કર્યો છે અને પછી એને આયાત બોલી બતાવું. हाँ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम शरण लेता हूँ मैं अल्लाह की पापात्मा शैतान से बचने के लिए पहले ही पहल नाम लेता हूँ अल्लाह का जो निहायत रहम करने वाला मेहरबान है. એમ કરીને આયાતોને વંચી બતાવું. પછી દાખલા તરીકે મારી જોડે કે તમે બાઇબલ ખ્રિસ્ત તો હું કહું હા સોલોમનના વ્યર્થતાની વ્યર્થતામાં પણ હું માનું છું. મેં કહું મને કોઈનો વિરોધ જ નથી એટલે મને મજા આવતી હતી.
એટલે હરીન્દ્રભાઈની જોડે જ્યારે એમણે પૂજ્ય માતાજી વિશે સરસ પ્રાર્થનાઓ લખેલી છે, એની માટે વાત કરવાનું થયું ને તો મેં એમની જોડે વાતો કરતાં કરતાં કહ્યું મને આમાંથી તો આવા અર્થો પણ જડ્યા છે. આમાં એટલે આમાં જ માતાજી છે ને માત્ર પોંડિચેરીમાં નહીં, સકળ બ્રહ્માંડમાં પછી માતાજી, આવી બધી વાતો થઈ એમની જોડે. તો મજાની વાત એ હતી કે મને અર્થો ઉઘડતા ગયા, મળતા ગયા. મારા દીક્ષા દિવસે રાજેન્દ્ર શાહ હાજર. તમે ક્યાંથી? મને ખબર હતી કે છે. અને ગોપાલ બાપા હાજર. ગોપાલ બાપા એટલે આપણા કવિયત્રી પન્નાબેન નાયકના મોટા ભાઈ અને પ્રકાંડ પંડિત જ્ઞાની પરમ પુરુષ. આ બધા જે એવા જ્યોતિષીઓને હું મળ્યો છું જીવનની અંદર કે જે જ્યોતિષીઓ તમારી સાથે વાતચીત કરતાં કરતાં એમ કે કહો અચ્છા તો 7 મિનિટ બાકી છે, અત્યારે ગ્રહ અહીંયા, સૂર્ય અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, એમ કરીને એ લોકો મોઢે આખી બનાવીને બોલી શકે. અને આખું જીવન આપણને પેલું થાય. તો આ લોકોના પરિચયમાં આવતો ગયો ત્યારે ખબર પડી કે આ સાયન્સ પાસે તો આપણે સંકલન છીપલા જ વાળા વીણનારા છીએ. અને એમાં ડૂબકી મારતો ગયો. સિમિલરલી એક દિવસ મારા ગુરુએ કહ્યું કે તું કવિ છે તો તારે એ પણ જાણવું જોઈએ કે આ પૃથ્વીનો લય અને તારી કવિતામાં લય એક જ છે. તો અનેક કોટી બ્રહ્માંડ જનની દિવ્ય વિગ્રહ. આવા તો અનેક બ્રહ્માંડો છે ને અનેક બ્રહ્માંડોની એ જનની છે પરમ ચૈતન્ય. તો અહીંયા ટર્ન આવ્યો મારો. હવે ગઝલના છંદોમાં, ગીતોમાં આ છંદની અંદર કયો છંદ છે? યાદ આવ્યા સુંદરમ? પ્રાસ સહજ આવવો જોઈએ. કાફિયા કટિંગ પેસ્ટિંગ નહીં કરવું જોઈએ. આ બધું ઉપયોગી થતાં કવિતાની અંદર રસ્તો જોડ્યો. અને હવે અત્યારે જે ગઝલ લખું છું એ સહજ આવે છે, હું ખસી ગયો હોઉં છું અને લખાઈ જાય છે. એટલે આ મને હું માનું છું કે એ લખાવે છે. અને મને એ ખબર છે કે આ જળ ઉપરના પગલાં છે. એટલે મારી પાસે કોઈ આવીને લખાવી જાય છે, જળ ઉપર પગલાં પડાવી જાય છે. એટલે હું મારા બિઈંગને માનું છું. હવે ડુઈંગમાંથી નીકળી ગયો છું. એની મને મજા આવે છે. એન્ડ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આપણે લગભગ છેલ્લા શ્વાસ સુધી ડુઈંગમાં જોઈએ છે. હવે આ કરતાં જે પેલા 5 વર્ષનો બ્લોક આવ્યો એમાં હું મિટિંગમાં પણ જઉં છું. મિટિંગમાં જઈને બેસું છું. ત્યાં તો ક્રિએટિવ સ્ટ્રેટેજી અપનાવવાની હોય, માર્કેટિંગ સ્ટ્રેટેજીવાળાઓ, MBA થયેલાવાળા લોકો બધી એમની ચર્ચાઓ કરતા હોય. એની અંદરથી આપણે આખી એક કેમ્પેન તૈયાર કરવાનું હોય. એડ કેમ્પેન કઈ રીતે તૈયાર કરવું, એની બોડી કોપી કઈ રીતે કરવી, એની હેડલાઇન કઈ રીતે કરવી, એની એક્શન લાઇન કઈ લેવી, આ બધી ચર્ચા કરવી હોય. અને હું એવો ધીરે ધીરે આળસુ થતો ગયો હતો કે હું મેક્સિમમ મારો ટાઈમ પૂજામાં જતો હતો. પણ હું સવારે જઈને બેસું મારા ટેબલ ઉપર અને મિટિંગ શરૂ થાય પહેલાં ફાઇલ વાંચું ત્યારે મને ખબર પડે કે આ મુદ્દા ઉપર વાત કરવા જેવી છે. આ મને મુદ્દો કોણ જાણે સૂઝી જાય. તો હું સફળ કોપીરાઇટર થયો. એટલે એક સફળ કોપીરાઇટર તરીકે ચાલ્યો. બાકીના સમયમાં મને લાગતું હતું કે આ વિચારો ખોટા તો નહીં કરવા જોઈએ, બહુ વિચારો અંદર નહીં આવવા દેવા જોઈએ. આ ગાળાની અંદર પહેલી કવિતા 5 વર્ષ પછી કવિતા લખાશે કે નહીં એ ડાઉટ હતો. ક્યાંય મોકલ્યું નહોતું કોઈ દિવસ 5 વર્ષથી. અને પંક્તિ લખી, આ કેવું આપ્યું વરદાન, શ્રદ્ધા સ્વયં બની ભગવાન. મારી શ્રદ્ધા જ મારો ભગવાન મને લાગે છે. બીજું આ કયું તે મને આપ્યું છે વરદાન. એ દિવસે બીજી બપોરે કવિતા લખી. આ ગાળાની અંદર બધા ધર્મોમાંથી પસાર થયો છું. મસ્જિદમાં જઈને જલન માત્રીની જોડે ઊભો રહીને 5 ટાઈમ એ નમાઝ પડતા હોય તો કહ્યું છે, નમાઝ પડી લીધી ને અમારા માથે હાથ મૂકો, આવું મેં કહ્યું છે. ભજન મંડળીઓમાં ગયો છું. ભદ્રકાળીના મંદિરની બહાર ઊભો રહીને અંબામાં તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાગે છે, અરજ કરી મને શીશ નમાવું, ધન્ય ભાગ્ય મારું આજે છે, એમ કહ્યું છે. ચર્ચમાં જઈને બેઠો છું. ક્યારેક રસ્તાઓ ઉપર જતા ધજાઓ લઈને જનારાઓને મેં એ કહ્યું છે કે આ શું યાર કરો છો, કેટલો ટાઈમ કરો બગાડી રહ્યા છો. મારો એક મિત્ર યોગ માર્ગનો એ ઊંધો
શીર્ષાસન કરતો હોય ને કુરકુટાસન કરતો હોય ને અને કોઈ પેલો અંદર બેઠો છે ને તું આ શરીર તોડે છે. આવી બધી ચર્ચાઓ કરેલી છે. પણ આ ગાળાની અંદર બીજો ધડાકો થયો કે મને લાગ્યું બધા સાચા છે, કોઈ ખોટું નથી, તું બધાને ખોટા પાડવા ના નીકળ. આ બધા જ રસ્તાઓ બતાવે છે કે મન ખાલી કરતા શીખ. આ તો કેવળ વિધિ રમનવા ભરચક મન ખાલી કરવાની. સિદ્ધાસન કે પદ્માસન કે જપ તપ પૂજા પાઠ કળથી બળથી ઉકેલવાની જેની જેવી ગાંઠ. મહાવીર સ્વામીને નિર્ગ્રંથ કયા છે, ગ્રંથિઓ ખોલવાની છે. સિદ્ધાસન કે પદ્માસન કે જપ તપ પૂજા પાઠ કળથી બળથી ઉકેલવાની જેની જેવી ગાંઠ. ભજન મહી પણ ભટકે સઘળે ત્યારે શું તાલી કરવાની. આ તો કેવળ વિધિ રમનવા ભરચક મન ખાલી કરવાની. ધૂપ દીપ નૈવેદ્ય આરતી ચંદન ચોખા ને ગંગાજળ. આ બધાના અર્થો હતા, આજે આપણને ખબર નથી. કદાચ આપણા બાળકોના બાળકો ડ્રોઈંગ રૂમની અંદર વેલણને પાટલી મૂકે નવાઈ નહીં, કારણ કે સંદર્ભ છૂટી ગયા હોય. ધૂપ દીપ એનો અર્થ હતા ધૂપ દીપ નૈવેદ્ય આરતી ચંદન ચોખા ને ગંગાજળ. ખૂણે ખૂણેથી બાવા જાળા કાઢીને થઈ જાવું નિર્મળ. મબલખ કાંટા તોય બોરડી શબરીની વાલી કરવાની. આ તો કેવળ વિધિ રે મનવા ભરચક મન ખાલી કરવાની. મોરારી બાપુએ પૂજ્ય મને પહેલી વાર રાજેન્દ્રભાઈની સાથે અહીંયા વિદ્યાપીઠની પાસે એક બંગલો હતો, એમાં મળવા ગયો હતો એમ રાજેન્દ્રભાઈની સાથે. ત્યારે બાપુએ મને કહ્યું હતું કે આવો મિસ્કિન સાહેબ. આ મને સાહેબ કહેનારા પહેલા બાપુ છે. અને પછી મને ઘણા બધા મને સાહેબ કહ્યો, મિસ્કિન સાહેબ કહીને બોલાવ્યો. ગમતું હતું મને, કારણ કે હું જાણતો હતો કે સાહેબ એટલે સાહેબ નહીં, કબીરને પણ સાહેબ કહ્યો છે. અને આ પરંપરાની અંદર કોક પેલો એ માર્ગનો હોય ને તેને એ સાહેબ કહો એ મોટી હૂંફ છે. તો ત્યાં બાપુને આ કવિતાઓ સંભળાઈ. તો બાપુ કે આવી કેટલી લખી? બાપુ હમણાં હું રોજ લખું છું. થોડાક દિવસોના ગાળાની અંદર ફરી પાછો હું બોલતો થયો, વાતો કરતો થયો. પણ પેલો રાજેશ નહોતો. એ રાજેશને તો મેં ક્યાંક ગુમ થઈ ગયેલો જોયો. આ રાજેશ જે લખતો હતો કવિતા, એ ગઝલ નહોતો લખતો, એ કાવ્યો ટાઈપ હતા, ગીતો ટાઈપ હતા. બાપુએ સાંભળ્યા. એ ગાળાની અંદર હાઈકોર્ટના થોડાક વકીલો જજોની સાથે, ક્યારેક NID પાસે, ક્યારેક IIM પાસે ક્યાંક હું બેસું અને જે મળે એ લોકોની પાસે આ કવિતાઓ વાંચું. એ બધા ભેગા થઈને કહ્યું કે આપણે તમારા કાવ્યના પુસ્તકો કેટલા થયા હશે? તમે હું 501 કાવ્યો આવા લખ્યા છે. એટલે કાવ્ય સત્સંગ, અધ્યાત્મમાં કાવ્ય, કાવ્યમાં અધ્યાત્મ, એમ કરીને અમે આ 10 પુસ્તકો પ્રગટ કર્યા. બાપુએ કહ્યું હું આવીશ એ દિવસે. એટલે બાપુને રસ હતો અને બાપુની કૃપા અને આશીર્વાદ. ઓચિંતું એવું થયું કે હું કોઈ દિવસ મેં જેમને જોયા જ નહોતા, કારણ કે આવા મોટા નામો પાસે કઈ રીતે પહોંચવું એ મૂંઝવણ હોય. ગુણવંત શાહને જોયા જ નહોતા. મળવાની તો વાત કેવી દૂરની હોય. પણ ગુણવંતભાઈને સમાચાર મળ્યા તો ગુણવંતભાઈ કહું હું આવીશ. તો ગુણવંતભાઈ આવ્યા અને 10 કાવ્ય સત્સંગના પુસ્તકો પ્રગટ થયા. એ દિવસે રૂમમાં જઈને મારી માતાના ફોટા પાસે કહ્યું કે આ સર્વનો સ્વીકાર તે કરતાં શીખવાડ્યું ને, એમાં હવે હું કહું છું કે મને ભક્તિના માર્ગે ચાલતા આવડ્યું છે. કારણ કે મારી માએ એવું કહ્યું હતું કે જોજે જુઠ્ઠી ભક્તિ ના થઈ જાય, ભક્તિમાં જૂઠાણું ના આવી જાય. આ એને બહુ કહેતી. હવે એ માણસની અંદર ભક્તિનો આવેશ અને ભક્તિનો પ્રવેશ બે હોય છે. પાણી ખરું ને, પાણીની અંદર અગ્નિનો આવેશ હોય છે. પાણી ગરમ કરવા મૂકીએ એટલે નીચે મૂકેલા લાકડા બળતા જાય અને પાણી એટલું ઉકળતું જાય કે હાથ નાખીએ ને તો ચામડી બામડી બધું ઉતરડી જાય, ના મુકાય. પણ એ જ પાણી ઠરી ગયું પછી એમાં નાનકડું બાળક બેસે તો એને કંઈ ના થાય. આ અગ્નિનો આવેશ છે. પણ જો લાકડામાં અગ્નિ પ્રગટાવ્યો તો એ લાકડું અંગારો થયું, અંગારામાંથી ભસ્મ થઈ આખું રૂપાંતર થઈ ગયું લાકડાનું. આ ભક્તિનો પ્રવેશ છે, આ અગ્નિનો પ્રવેશ છે. તો મને થયું કે મારામાં હવે પ્રવેશ થયો છે. ભક્તિ એટલે ભસ્મ થઈ જવું, ભસ્મ થઈ જાઓ. આ મારામાં પ્રવેશ થયો છે. આ કાવ્ય સત્સંગે મને મારામાં પ્રવેશ કરાવડાયો. અને એ પણ પાછું સહજ રીતે.
કોઈની પાસે બેસીને વાંચતા હતા, હા એમાંથી સંગ્રહ થયો. બસ. એટલે મને મિત્રો જે મળ્યા હતા, હવે એ મિત્રોને આ પાલા 5 વર્ષ ક્યાંક હું ગુમ થઈ ગયેલો લાગ્યો. એની પહેલાં મને પ્લેનમાં ફરતો જોયો, એની પહેલાં પેલી 5 સ્ટાર હોટલોની અંદર એડવર્ટાઇઝિંગના કામો માટે મને જતો જોયો. હવે એ લોકોએ મને ફરી પાછો આવો જોયો. એટલે તું કેમ દેખાતો નથી, કેમ મળતો નથી, ક્યાં છું? એ લોકો તો બધા સિક્યોરિટીમાં ફરનારાઓ હતા અને હું કશું નથી. કોઈક મને પૂછે છે કે તું શું બન્યો, ત્યારે ભદ્રાયુભાઈ મને ખબર પડે છે કે હું કશું નથી બન્યો જિંદગીમાં. માણસ કોઈક વાર બોસ બની જાય છે, સાહેબ બની જાય છે, કંઈ ના બને તો પતિ બની જાય છે, છેવટે કશું ના હોય તો સોસાયટીનો પ્રમુખ બની જાય છે, સભ્ય બની જાય છે, મુસાફર બની જાય છે, અને કંઈ ના હોય તો દુકાનમાં ઘૂસે ત્યારે એ ગ્રાહક બની જાય છે અને પેલો સેલ્સમેન કે આવો સાહેબ, એટલી વાર સાહેબ બની જાય છે. હું વિચારું છું મને કશું બનતા આવડ્યું જ નહીં. તે એના સંદર્ભની કવિતા કહું, મને ગમશે. એ લોકો પૂછે છે ક્યાં જાવું, શું જાવું. હવે બહાર નીકળવાનો ઈચ્છા બહુ ઓછી થાય. ક્યાં જાઉં? જેને એક જમાનામાં લખ્યું હતું, હશું કોઈ કાળે ઘૂમ્યા સર્વખંડે, જગાએ જગાનું સ્મરણ જાગું પાગું. તો એ જ મિસ્કિન હવે તો ક્યાં જાવું, શું જાવું? આ સહજ પલાઠી અહીં વળી, ત્યાં બૂમ પડી ગિરનારી. આ સહજ પલાઠી અહીં વળી, ત્યાં બૂમ પડી ગિરનારી. આમ હાડ હેમાળે ગળતા, આમ રહ્યા સંસારી. માંડ આવડ્યું કશું ન બનતા, કહો હવે શું થાવું. માંડ આવડ્યું કશું ન બનતા, કહો હવે શું થાવું. ક્યાં જાવું, શું જાવું. ફૂલોની આ સુગંધ, પંખીના ટહુકા આ ખળખળ. દરેક ફૂલની જેમ સુગંધ જુદી હોય છે, એમ એના, તમે જે હમણાં શરૂઆત કરી હતી ત્યારે કહ્યું હતું, દરેકના સ્પંદન જુદા હોય છે, દરેક ફૂલના સ્પંદન જુદા હોય છે. દરેક માતાજીએ બહુ સરસ એક પુસ્તક છે ફૂલોના રંગ અને એના સ્પંદનો ઉપરનું, બહુ સુંદર પુસ્તક, અદ્ભુત છે. તો પક્ષીઓ ગાય છે, પક્ષીને ખબર પડે છે કે આનંદમાં છે, એના બચ્ચાને શોધે છે, આ રડે છે. આજે આ વરસાદની આગાહી કરી રહ્યું છે. ફૂલોની આ સુગંધ, ફૂલોની આ સુગંધ, પંખીના ટહુકા આ ખળખળ. ગીત ગાય પોતાની રીતે, સકળ પદાર્થ અર્પણ. માંડ શમ્યો ઘોંઘાટ પીપુડી, હવે નથી કંઈ ગાવું. ક્યાં જાવું, શું જાવું. તો આ બીજો વળાંક જેણે મને મિસ્કિનને મિસ્કિનથી છૂટો પાડ્યો. પણ હજુ મિસ્કિન સવારે 4:45 તો ઉઠે જ છે. બાપુજીની જે પરંપરા છે શારદાગ્રામની, 4:45 ઉઠે છે. હજુ થમ્સઅપ પીવે છે તો નાકમાંથી નીકળી જાય છે, કારણ કે થમ્સઅપ ચાખ્યું જ નહોતું જીવનની અંદર, બહાર હોટલનું ખાધું જ નથી. જીવનની અંદર એકવાર બધું જ વિખરાઈ ગયું, બધું જ બેઠો, વિખરાઈ ગયા પછી બેઠો. રાજેન્દ્ર શાહની સાથે મલાઈ બાબુને મળ્યો તો એ યાદ આવ્યું કે ભારતનો સર્વોચ્ચ, જેને જ્ઞાનનો માંત્રિક કહેવાય, મંત્રશાસ્ત્રના પરમ શ્રદ્ધેય વ્યક્તિ, જેની પાસે ગોપીનાથ કવિરાજ ને બધાના સંદર્ભોથી આપણે અંદરથી સમૃદ્ધ થતા હોઈએ, ત્યારે એમણે કહ્યું હતું કે રાજેશ, પૂજા શાના ઉપર કરે છે? હિન્દીમાં, હિન્દી, બંગાળી, ઇંગ્લિશ મિક્સ. અને મને પેલું છાતી, આપણે પૂજા કરતા હોઈએ ને, આપણને તપ દેખાડવું બહુ ગમતું હોય છે, તો મેં બી દેખાડી દીધેલું. હું દાદાના સમયનું મૃગચર્મ છે એમાં બેસીને કરું છું. તો મનુષ્ય ચર્મ પે કબ બેઠ કરોગે? સર બંગાળ, કલકત્તા, સ્મશાન સાધના, શબ સાધના ના હોય ક્યાં કા. મેં સમજ નહીં પાયા. નહીં સમજ જાઓગે કે છે, દેર સે. તું 61 વર્ષનો થા પછી સમજાશે. 25 વર્ષના છોકરાને 60 વર્ષ સુધીની અવધિમાં રાહ જોવાની હતી. એક દિવસ બેઠો છું, હવે આંખો સાથ ઓછું આપે છે, પૂજાય ના થઈ. આજે સ્નાન ઓછું થયું, જેમ તેમ સ્નાન કરી લીધું. ફૂલો વીણીને એની પાસે ચડાવતો હતો. આજે ફૂલોય ચડાવાયા નહીં, મંત્રો કરતો હતો. શરીરમાં પીડા હતી, મંત્ર પણ ના થઈ શક્યા. ફરી પાછા એક સાથે બે અર્થો પ્રગટ થયા. મેં મારી ઉપર ગુસ્સો આવ્યો. મને અમૃત ઘાયલનો એક મુક્તક યાદ આવી ગયું. આખરી શ્વાસ ભરી ચૂક્યો છું, વાયદા પૂર્ણ કરી ચૂક્યો છું, અન્યને માટે જીવું છું. હવે મારે માટે તો મરી ચૂક્યો છું. કોઈકને કહીએ છે તું મારા માટે મરી ચૂક્યો છું. મેં મને કહ્યું તું મારા માટે મરી ચૂક્યો છું રાજેશ.
આ નિરાશાની કદાચ પરાકાષ્ઠા હતી, અને કાં તો મારી જાતથી મુક્ત થઈ જવાની આ છેલ્લી પાળ હતી. તો હું એનાથી મુક્ત લાગ્યો, બેઠો. જો હું મરી ગયેલો હોઉં તો પછી મારે મારી આ બોડી સાથે કયું એટેચમેન્ટ રાખવાની જરૂર છે? શરીર સાથે તો થઈ કાશપ સાધના. આ શરીર મરેલું છે મારું, હું શરીર નથી. એ દિવસે સમજાયું કે કયો પેલું 25 વર્ષના છોકરાને સમજાવ્યું હતું, એ આ 65 વર્ષે સમજાયું કે આ તો શબ સાધના છે. આ શરીર એટલે આ શરીર મારું કામનું નથી, હું નથી. આની સાથે પહેલી વાર સમજાવ્યું કે ઓ આ તો પછી આ શરીરને જે થાય છે એવું નથી. તો આ આંખમાં આટલા બધા ઓપરેશનો થયા, પણ એ સહજ સ્વીકારી શક્યો. આ ઓપરેશનોમાંથી પસાર થયો, આમાં થયો. અને પછી આદ્ય શંકરાચાર્યનો પેલું સ્તોત્ર યાદ આવ્યું કે માં ભોજન લઉં છું તો તને જમાડું છું, ચાલું છું તો તારી પ્રદક્ષિણા કરું છું, સૂઈ જઉં છું તો તને દંડવત પ્રણામ કરું છું. ક્યાં વાત, ક્યાં વાત. એટલે આ એક બીજો મિસ્કિન. આ મિસ્કિન ક્યારથી જોડ્યું છે આપણે સાથે? કારણ કે બહુ પહેલા પણ હું શારદાગ્રામમાં ભણતો હતો ત્યારે મિસ્કિન રાજુ છપાયો છે. હવે શારદાગ્રામમાં અમારી સાથે આફ્રિકાના થોડા છોકરાઓ રહેતા હતા, અને 2-3 મુસ્લિમ મિત્રો હતા. એ લોકોએ મને એકવાર વાત કરી કે મિસ્કિનનો અર્થ તો એવો થાય છે કે જે સાવ નકામો માણસ હોય, કંગાલ હોય, ભિખારી હોય, અને કે જાને દે ને વો મિસ્કિન હૈ. અચ્છા. એ પછી મુસ્લિમોની અંદર મારા મિત્રો કહેતા હતા કે ગરીબ અને પૈસે ટકે જે માણસ સદ્ધર ના હોય એને પણ ગરીબ કહેવામાં આવે છે. ફટીચર જેવો. અમદાવાદમાં એક મસ્જિદ પાસેથી પસાર થતો હતો રમઝાનના મહિનામાં, ત્યારે મેં એવું સાંભળ્યું કે અગર એક દિન કા ભી રોઝા ન રખા તો કિસી મિસ્કિન કો ખિલાયા જાય. જે એટલે જલન માત્રી પાસેથી જાણ્યું કે મિસ્કિનનો અર્થ એ કે જેને બીજા ટંકની ખબર નથી પોતાના. હા, અને બીજા ટંકની ખબર ન હોય એને મિસ્કિન કહેવાય. મરીઝ સાહેબે ને આ નામ ગમી ગયું હતું. મરીઝ સાહેબે મને કહ્યું કે ભાઈ મસ્કન એટલે ખૂણો, મિસ્કિન એટલે ખૂણામાં રહીને બંદગી કરનારો, જે પોતાની જાતને છુપાઈને પૂજા કરે છે, એનું સ્મરણ કરે છે. પણ ભદ્રભાઈ મને તો બધા અર્થો લાગુ પડતા હતા, અને આ બધા અર્થો જીવી લીધા. ના પણ એટલે આપને આમ પહેલી વખત જ્યારે મનમાં ત્યારે મને લાગ્યું હતું, હા બસ અંદર જ એમની માં આવ્યો હતો. શારદાગ્રામની 7-8 છાત્રાલયની બહાર લોબીમાં બેઠો હતો, અને મારો એક મિત્ર જે હતો એને મને કહ્યું કે આ મિસ્કિન આવો શબ્દ છે યાર, કોકને ગાળમાં દેવાય છે કે જાને એવો મિસ્કિન है, જાને દે उसको. બસ મારે આ દુનિયા મને કહે ને જાને દે उसको, એ જ મિસ્કિન થવું છે. અને મેં મિસ્કિન રાખી દીધો. રાજુ મિસ્કિન થઈ ગયો. અને આજે રાજેશ વ્યાસ મિસ્કિન થઈ ગયા. ક્યાં વાત છે સર. ફરી એકવાર આપને હું લઈ આવું કે કવિતાનો દોર ચાલ્યો, અને પહેલાં એક જેને આપે નિરર્થક કહેવાય એવા શબ્દો આવ્યા, ખબર નહોતી, અને હવે એની મેળે શબ્દ સાથેનો નાતો જોડાણો છે. આ આખી યાત્રામાં પેલી વ્યાવસાયિક યાત્રા છૂટી ગઈ કે સાથે રહી? ના, હવે એવું થયું કે આમાંય મારા વિશે ઘણી દંતકથાઓ ચાલે છે. દાખલા તરીકે હું જેટલો ગઝલનો જાણકાર છું, કહી શકાય કે આજે હું એટલો જ રુદ્રાક્ષનો જાણકાર છું. મને રુદ્રાક્ષ, એકમુખી રુદ્રાક્ષથી લઈને 14મુખી, પછી ત્યાં 6 રુદ્રાક્ષો, પણ એકમુખીથી 14મુખી રુદ્રાક્ષો કઈ રીતે કમાલ કરે છે, કયા ગ્રહ કયા નક્ષત્ર સાથે કામ કરે છે, કયો પ્યોર છે, શુદ્ધ કઈ રીતે હોય, આ બધું ઉપર ખૂબ જ્ઞાન હતું. અને ઘણા વર્ષો સુધી હિમાચલ પ્રદેશમાં, નેપાળમાં મારે યાત્રાઓ કરી. મારા જીવનના 2 જ પ્રદેશો હતા. એક કર્ણાટકના જંગલો, જ્યાં માતાજીના, જ્યાં આદ્ય શંકરાચાર્યને સાક્ષાત્કાર થયો હતો, કોટસાદરી પર્વત. એ કોટસાદરી પર્વત પાસે મને બીજી દીક્ષા આપવામાં આવી હતી. અમારે ત્યાં ક્રમ દીક્ષા હોય છે. શાક્ત પરંપરાની અંદર દીક્ષાઓ જેમ જેમ તમારો ચહેરો ચાડી ખાવો જોઈએ, તમારા અવાજ ચાડી ખાવો જોઈએ કે તમે ક્યાં પહોંચ્યા છો એમ. તમે એમ કહી દો કે ના મેં 15 લાખ મંત્રો પૂરા કરી નાખ્યા, 1 લાખ મંત્રો કરે, એનો અર્થ નથી. તમારી અંદર એ સમજણ, તમારું જ્ઞાન, તમારું એ જીવન વ્યવહાર એવો પ્રગટ્યું ખરું, એ બહુ મહત્વની વાત છે.
તો કુદરતી રીતે મને કોટસાદરી પર્વતનું ખેંચાણ છે, મુકાંબિકાનું ખેંચાણ છે. આ બધા એવા સ્થળો છે કે જ્યાં શંકરાચાર્યની પરંપરા સાથે જોડાયેલા હોય કે શંકરાચાર્યને જ્ઞાન ત્યાં પ્રગટ થયું હતું કોટસાદરી પર્વત પાસે. તો ત્યાં ફર્યો છું. બસ એમાં બદલાતો ગયો. એ બીજા મિસ્કિનને જીવાડનારું હતું તત્વ. તો રુદ્રાક્ષમાં સમજણ પડવા માંડી. ઉત્તમ મૂર્તિઓમાં મને સમજણ પડે છે કઈ મૂર્તિમાં ઉત્તમ છે, કઈ મૂર્તિના વાઇબ્રેશન સારા કહેવાય, કઈ મૂર્તિ નહીં સારી, કઈ મૂર્તિ માત્ર એક કલાનો ટુકડો છે, એનાથી વધારે કંઈ નથી, કઈ મૂર્તિમાં એવી તાકાત છે કે જે એ સ્પેસમાંથી એ પોઝિટિવ વાઇબ્રેશન રિસીવ કરી શકે છે. પણ એક પાછું સાયન્સ જુદું છે. ફરી પાછા મરીઝ સાહેબ કહે છે એમ, ત્યાંથી ફળી શકે છે મુરાદો દુઆ વિના. ત્યાંથી ફળી શકે છે મુરાદો દુઆ વિના, આ અખતરો કરે ને કોઈ આસ્થા વિના. અને આસ્થાનો પ્રવેશ થઈ જાય છે પાછો. પણ આ બધો અભ્યાસ જ કરવાથી પ્રાપ્ત થયો? ના, આમાં એક બહુ સરસ વાત એ છે કે યસ્ય સ્મરણ માત્રેણ જ્ઞાન ઉત્પત્યતે સ્વયં. જેને આ લોકો જેને આ દુનિયા નોલેજ કહે છે એ બધું બંડલ ઓફ ઇન્ફોર્મેશન છે. હું બહુ સ્પષ્ટ માનું છું. બંડલ ઓફ ઇન્ફોર્મેશન. એ બધું જ એક ડૉક્ટર, એક માણસ આ છગન ના થયો મગન પણ થઈ શકે, મગનમાંથી ચમન પણ થઈ શકે ડૉક્ટર. એ પુસ્તકો વાંચીને થઈ જવું એ ઇન્ફોર્મેશન છે. આઇન્સ્ટાઈન 2 ના થાય, 2 મરીઝ ના થાય, 2 ગાલિબ ના થાય. કારણ કે એ જ્ઞાન ઉત્પત્તિ સ્વયં, પછી એમનું જ્ઞાન બીજાને માટે ઇન્ફોર્મેશન બની જાય છે. તો સિમિલરલી પેલો રાજેશ મિસ્કિન 1972-73 આજુબાજુનો, એને છંદ લખતા આવડતા હતા, પણ કયા છંદો કઈ રીતે આવે છે એ ખબર નહોતી. આ તો પેલો વિસ્ફોટ થયો ને મને બધા છંદો બોલતા આવડી ગયા. હું સેકન્ડોમાં બોલી શકું. તમે મને આપો 3 સેકન્ડમાં કોઈ પણ છંદ સરસ રીતે ઓડિયન્સની સામે રજૂ કરી શકીશ. પણ એ એની કૃપાથી જ વિસ્ફોટ થયો છે. અને થાય છે. બિલકુલ ખાલી થઈ જવાનું છે, બિલકુલ ખાલી. આપણને ખબર જ ના પડે કે આપણે ખાલી થઈ ગયા, એટલા બધા ખાલી. આપણને લાગે કે આપણે કોઈ પાત્રતા વગરના છીએ. અને મને લાગે છે કે એની આજુબાજુમાં એ માં ઊભેલી જ હોય છે, એ ઊભેલી જ હોય છે, પરમ શક્તિ ત્યાં જ હોય છે. બસ. પણ આવે છે. પુસ્તકો વાંચવાથી નથી આવતું, મિસગાઈડ થઈ જવાય છે. મારો જ એક મિત્ર મને એ એટલો બધો સરસ છે કુંડલીની શક્તિનો જાણકાર. એ તમે બોલો તો મણિપુર ચક્ર ને અધિષ્ઠાન ને આજ્ઞા ને બધા મૂળાધારથી મળી બધા ઉપર બોલે, અને શ્લોકો બોલો અને મંત્રો બધું સાથે બોલી શકે. પણ મેં કહું તારી પાસે અનુભવ નહીં. આ તો પેલું અનાથ આશ્રમમાંથી બાળક લાયા હોઈએ ને જાતે ડિલિવરી કરી હોય એટલો ફેર છે. તો એ પ્રગટે છે, અંદરથી આવે છે. એટલે હમણાં આવતો તો અહીંયા આવતો હતો ત્યારે મારા દીકરાએ કહ્યું એ મને કે તમે, એટલે એમણે બહુ કવિતાની સાથે કહો છો આમ પેલો મને કે પણ તમે કવિતા સરસ રીતે બોલો છો. મેં કહું હા, પણ હું મૃત્યુ પામી છે સાથે મારો અવાજ ચાલ્યો જશે. બીજો મિસ્કિન નહીં થાય. બીજો મિસ્કિન ફરી પાછો ક્યારે થશે? એ જ્યારે એની કૃપા હશે ત્યારે, જેનામાં થશે એનામાં થશે. છંદો એના એ જ છે, પણ પ્રગટવું એ અલગ વાત છે. કયા કયા ક્ષેત્રો પ્રાપ્ત થયા છે એવું કહેવાય? તંત્ર સાધના કે મંત્ર સાથે, કે આપે ખાસ ઓમકારની વાત કરી? હા, મને સૌથી પહેલું મેં પાતંજલ યોગ દર્શન જ્યારે વાંચતો હતો ત્યારે તસ્ય વાચક પ્રણવ આ શબ્દ પાસે અટકી ગયો. હા. ત્યાંથી પાછો વળાંક લીધો તો રામાયણમાં પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, અહીંયા અટકી ગયો. ફરી પાછો હું ત્યાંથી પાછો વળ્યો તો કૃષ્ણાનંદજી મહારાજ પાસે કૃષ્ણની પરંપરાની અંદર ગયો. પણ એક દિવસ મેં મારા ગુરુની પાસે વાત કરી કે મારા શરીરમાં આવું બધું થાય છે. મને આ બધી મુદ્રાઓ છે હિન્દુ ધર્મની પરંપરાની, ભારતીય પરંપરાની, પણ એ સહજ હતી. કદાચ બાળપણમાં પિતાજીને જે જોયેલા હતા એ પણ આ બધી હોય, કારણ કે સંસ્કાર તો પાણીના ટ્રેક જેવા છે. આ રૂમની અંદર ક્યાં ટ્રેક છે ખબર નથી આપણને,
પણ અહીંયાથી પાણી રેડીએ તો એક પાણી ચોક્કસ આમ થઈ અને ખૂણામાંથી પેલી બાજુ જતું રહે. હજુ વધારે પાણીના ટ્રેકને જોઈએ ને તો આપણે નાહવા બેસીએ છીએ ત્યારે પાણી આજે સવારે નાહ્યા તો ટ્યુબલર જે નાખ્યું પાણી એ પાણી ચોક્કસ રીતે ચોક્કસ જગ્યાએ થઈને ગટર તરફ જતું રહેશે. બીજે દિવસે પણ નાશો તો એ જ જગ્યાએથી જશે, ત્રીજે દિવસે જશો તો એ જ ઢાળ ઉપર ઢળી જશે. પાણી ચોક્કસ ઢાળમાં ઢળીને જઈ જતું હોય છે. આપણે ઘરેમાં પણ ચોમાસામાં બહાર બેઠા હોય તો રોડ ઉપરથી પાણી ના આ બાજુથી ભલે આવે પણ હમણાં અહીંથી ફંટાઈને આમ આવતું રહેશે અને ખરેખર એ બાજુ પાણી આ બાજુ વહેવા માંડે છે. પાણીને પોતાના ટ્રેક હોય છે પણ જ્યારે સુકાઈ જાય ત્યારે દેખાતા નથી કે આ ટ્રેક દેખાતા હોય. સિમિલરલી આપણી અંદર સંસ્કારના ટ્રેક હોય છે જ, માત્ર આ વારસો વાતાવરણ એને ટ્રેક જુગાડી આપે છે કે આવા જગ્યા મળી ગઈ ફરી પાછા ખીલી ગયા. આપે જે અનેક વિભૂતિ જેવી વ્યક્તિઓના સ્મરણ કર્યું જી, એના સંદર્ભમાં આપને એક નાનકડું પ્રકાર, મેં અચાનક જ એક પુસ્તક વાંચ્યું અને જે વાક્યનો પ્રયોગ હું એ વિભૂતિના નામથી અનેક વાર કરતો હતો એનું પૂરું કાવ્ય મેં એ પુસ્તકના પ્રસ્તાવનાની જગ્યાએ વાંચ્યું અને નીચે રાજેશ વ્યાસ મિસ્કિન એવું મળેલા જ મળે છે, મળેલા જ મળે. હા હે મોટા અદભુત મોટા મારા જીવનમાં બહુ મને સ્પર્શી ગયેલા છે. મોટાના આશ્રમમાં ગયો અને પહેલી વાર રમેશ ઉમા ભટ્ટની સાથે જવાનું થયું. રમેશભાઈની હૃદય ખૂબ જોડાયેલું. એટલે તો રમેશભાઈ હમણાં પુસ્તકમાં લખ્યું છે કે મને મારા જીવનમાં 2 મિત્રો મળ્યા, એક વિનોદ ભટ્ટ અને એક રાજેશ વ્યાસ. હા, પણ હવે પૂજ્ય મોટાએ એક અદ્ભુત વાક્ય કહ્યું કે મને ઘર હવડ રહેશે તો ચાલશે, માણસ હવડ રહે નહીં ચાલે. માણસ ના હવડ હોવો જોઈએ. આ વાક્ય મને અંદરથી ઝંઝોડી નાખ્યો હતો. ત્યારે હું એમએમાં ભણતો હતો. અચ્છા. અને મોટા કહે છે એ વાત સાચી છે. આપણે ઘર એટલા ચોખ્ખા રાખવા માંડીએ છીએ કે આપણા મન તરફ ગયું જ નથી ધ્યાન. કેટલા વાવાઝોડા થઈ ગયા છે. એટલે પૂજ્ય મોટા મને ગમે છે. કારણ કે મેં મળેલા જ મળે છે એવું પુસ્તક એ ટાઇટલ વાંચીને હાથમાં લીધું એ મૌન મંદિરના જ એક સત્ર દરમિયાન. બરોબર. અને મેં બહુ જ આમ ઉત્સાહથી ત્યાં તો આખું કાવ્ય મને બરોબર. એટલે મને થયું કે આ તો કેટલો બધો ગાઢ પરિચય થયો છે કે મને કેટલા બધાનો પ્રેમ મળ્યો. દાદા ભગવાનનો પ્રેમ મળ્યો, ચિત્રભાનુનો પ્રેમ. હું અત્યારે નામ કરું ને તો પણ કૃષ્ણાનંદજી મહારાજ, રાજેન્દ્ર શાહ, આનંદાનંદનાથ, મલય બાબુ, વિશુદ્ધાનંદ પરમહંસ, ગોપીનાથ, કવિરાજ, ઓશોની સાથે પત્ર વ્યવહાર થયેલો. અચ્છા. હા, રંગઅવધૂત મહારાજ, પૂજ્ય પુનિત મહારાજની કૃપા મારી ઉપર, નથુરામ શર્મા ભટ્ટ મેવાડાની પરંપરામાં સાથે જોડાવાનો થયો, નૃસિંહ આચાર્ય, ઉપેન્દ્રાચાર્યજી, આ બધા આપણને સાચવી લીધો રાજેશ વ્યાસને અને જીવાઈ ગયો સાહેબ. આપણે આ બધી વિભૂતિઓ પાસે આમ એમ જ હા અચાનક મળી જાય. હા અચાનક. દાખલા તરીકે અમારી સોસાયટીમાં પુનિત મહારાજ આવ્યા હતા અને પુનિત મહારાજની દીકરી એ મારી માતાની બેનપણી. અચ્છા. એટલે આ ક્યારેક છેડા અડતા હોય આપણને ખબર જ ના પડે કે ઓ આજે આપણે જેના દર્શને આવી જાય છે. દાસાનું દાસજી બેઠા હોય અને એમની પાસે જઈને બેસીએ ત્યારે ખબર ઓ આ દયાનંદ તીર્થ જે કહે છે એ જ પોતે છે અહીંયા. પણ આ બધા મેં એટલું જોયું છે કે આ બધા અહીંયા બેઠા હોય કે ત્યાં અલમોડા બાજુ બેઠા હોય પણ આ બધા બહુ સરળ, સહજ અને પ્રેમાળ જ હોય છે, વરસતા જ હોય છે. સાચી વાત છે, સાચી વાત. મિસ્કિન સાહેબ, મને 2 પંક્તિઓ આપની જે બહુ જ સહજતાથી લોકોની જીભે છે અને કોઈ પણ કવિ સંમેલન કે મુશાયરો હોય એમાં રાજેશ વ્યાસ મિસ્કિન એમ કહીને એ 2 પંક્તિઓ હંમેશા પ્રવક્તા કરતા હોય છે. તારું બધું જ હોય, તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું કશું ન હોય તો છોડીને આવતું ને તારું જ બધું હોય તો છોડી બતાવતું. ક્યાં વાત. આ જે છે કાવ્ય એના માટે આ પંક્તિઓ વિશે એટલા માટે કે આમાં તો એક આખું શાસ્ત્ર આવી ગયું છે. જે આપણે જીવનની વાત કરી કે પહેલા ભેગું કરવું છે અને પછી છૂટતું નથી. બરાબર. જીવ છૂટતો હોય ત્યારે આઈનું છૂટતું નથી કાંઈ. તો આ જે 2 પંક્તિઓ છે જે આપનું એક આઈડેન્ટિટી છે, આપનું આધાર કાર્ડ છે એમ ગણો
આ બે પંક્તિ. એ પંક્તિઓ વિશે મને જાણવામાં રસ છે કે કયા સંજોગોમાં. ભદ્રભાઈ, હું જ્યારે જ્યારે ખસી ગયો છું ત્યારે સારી કવિતાઓ લખી છે. અચ્છા. બીજું કે હું બહુ આમાં ફરી પાછો હું સુંદરમના સ્મરણ કરું કહું. સુંદરમ એને એકવાર મેં પૂછ્યું હતું કે તમે કવિતાઓ કઈ રીતે લખો છો? તો બધું નાનો હતો ને, બધું બાળ સહજ એવા પ્રશ્નો પૂછી ના હતા. તો એમણે મને એવું જ સમજાઈ જાય એવી રીતે કહ્યું હતું કે મને તો કોઈ કવિતાનું પોટલું મૂકી જાય છે ને હું ઉતારી લઉં છું કે છે. આવું એમણે એક સરસ વાક્ય અમારી સ્કૂલમાં નાના હતા. અને મને પણ એવું લાગે છે કે બહુ વિચારીને લખીએ છીએ ને ત્યારે કૃત્રિમતા બહુ આવી જાય છે. જો સહજ આવે છે એને સહજ આવવા દેવાનું જેવું છે. આ શેરના અર્થઘટનો ખૂબ થયા, ઘણા બધાએ કર્યા, પણ સાચું કહું મેં કોઈ પણ પ્રકારના અર્થઘટન વગર આ શેર આવી ગયેલો છે, આ ગઝલ આવી ગયેલી છે. અચ્છા. હા જી, પૂર્ણ ગઝલ. પૂર્ણ ગઝલ છે. પણ એ સ્મરણમાં હશે. હા. તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું કશું ન હોય તો છોડીને આવતું, ને તારું જ બધું હોય તો છોડી બતાવતું. પહેર્યું છે એ તું જ છે, ઓઢ્યું છે એ તું. પહેર્યું છે એ તું જ છે, ઓઢ્યું છે એ તું. મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું. અજવાળું જેના ઓરડે તારા જ નામનું. હું એ જ ઘર છું એ જ, ભલે ને ન આવતું. એ ધબકે છે ને એનું અજવાળું છે. અજવાળું જેના ઓરડે તારા જ નામનું. હું એ જ ઘર છું એ જ, ભલે ને ન આવતું. ને સાકરની જેમ ઓગળી જઈશ હું પણ. સાકરની જેમ ઓગળી જઈશ હું પણ. છલકાતો કટોરો ભલે ને મોકલાવતું. મિસ્કીન સાત દરિયા કરી પાર એ મળે. મિસ્કીન સાત દરિયા કરી પાર એ મળે. એ રેખા હથેળીમાં નથી તો પડાવતું. તારું કશું ન હોય તો છોડીને આવતું, ને તારું જ બધું હોય તો છોડી બતાવતું. એટલે મને મારો પોતાનો અંગત પણ એવો અનુભવ છે કે મેં જ્યારે આપને સાંભળ્યા છે કોઈ કાર્યક્રમોમાં, તો આ બે પંક્તિઓ તો અવશ્ય લોકોએ કોટ કરી છે. એટલે મને ખાસ હતું કે એના વિશે બહુ જ આનંદ થયો કે આપે આખી ગઝલ અમને સંભળાવી. આપણા આટલા લાંબા સંવાદના સમાપન તરફ જવાની ઈચ્છા ન થાય, પણ જેમ આપે કહ્યું છે કે આપણે ક્યાંક તો છોડી જ બતાવવાનું છે. એટલે આ સમયને છોડી દેવો પડશે આપણે, યાદગાર સમયને. આપ મને એવું કહી શકો કે જીવન જીવવાની કોઈ એક નાનકડી ફિલસૂફી કોઈ આપને પૂછે તો આપ શું કહી શકો? આપના વ્યાપક અનુભવ અને અનુભૂતિને ધ્યાનમાં લઈને હું કહું છું. હું જ્યાં હોઉં છું ને ત્યાં જીવી લઉં છું, પ્રત્યેક પળને જીવી લઉં છું. ગઈકાલની કે આવતીકાલની ફિકરમાં નથી. પણ અહીં આટલી સમજણ સુધી પહોંચતા આ કદાચ 70 વર્ષ થયા. એટલે હવે કદાચ દીકરો તેડવા ના આવે ને મૃત્યુ આવે તો આ લઈને તેની સજ્જતા રહેવાની જરૂર તૈયારી છે. ઓ માય ગોડ. એવું લાગ્યું છે મિસ્કિન સાહેબને કે હજી થોડું આટલું કરીને જઈએ? ના નહીં, ના જરાય નહીં. બહુ કાફી થયું છે. મેં પહેલું માનું છું કે મેં કંઈ કર્યું નથી. અને બીજું કે મેં જીવનને માણી લીધું છે, ભરપૂર જીવ્યો છું જીવનને. મનમાં એમ થાય કે આ ભદ્રાયુભાઈને ક્યારે મળવા. હમણાં વસુબેનના એક કાર્યક્રમ વખતે મનમાં થતું હતું કે આ ભદ્રાયુભાઈ જોડે નિરાતે ક્યારે બેસવાનું થશે, તો આ બેસવાનું થઈ ગયું, ભગવાન ગોઠવી દીધું. તો મને એમ લાગ્યા કરે છે કે બધું જાણે છે આપણા કરતા વહેલું. ભગવાન પાસે કોઈ ફરિયાદ કરવાની જરૂર જ નથી, બસ એ સહજ સ્વીકારે છે આપણને. માતાએ શીખ્યું હતું, માતાએ શીખવાડ્યું માગવું નહીં. તથાસ્તુ કહી દેતો. તથાસ્તુ કહી દેતો. આપને એવું કંઈ મને કહેવું છે કે જે મારાથી છૂટી ગયું હોય? હું 1 મિનિટ જોઈ લઉં. હું બહુ હોમવર્ક કરીને આવ્યો હતો કે મને પૂછશે ભદ્રાયુભાઈ કે તમે કોની જોડે કાવ્ય પઠન કર્યું? તો મેં કહું મને ખબર નહોતી ને ત્યારે હું મરાઠી ભાષાના દિગ્ગજ નારાયણ સુર્વેની જોડે કાવ્ય પઠન કર્યું હતું. સૂર્યભાનુ ગુપ્ત સાથે કર્યું, રાજેશ શેટ્ટી સાથે કર્યું, નિદા ફાતે. અને આ બધા ઓચિંતા સહજ મળી ગયા હોય, આવું થયું હોય.
જ્યારે 21 વર્ષની ઉંમરનો છોકરો હતો ત્યારે મુક્તાનંદ બાબાના મેગેઝિન મુક્ત સુધાનો હું એડિટર હતો 21 વર્ષે. એટલે આવા તોફાનો જ્યારે કર્યા એનું મને જરાક મજા આવી છે જીવનની અંદર. પણ ભગવાન મને લઈ ગયા છે એની રીતે જ. એને જે દિશામાં વહાવ્યો એ દિશામાં હું વહી ગયો છું. બીજું કે કાકા સાહેબ કાલેલકર, સુંદરમ, ઉમાશંકરભાઈ, ગનીભાઈ, મરીઝ, એ બધાની સાથે જેટલી ક્ષણો જીવાઈ એને મારી ઉપર બહુ મોટી અસર કરી છે. મારા કાવ્યો જેમ બુદ્ધિપ્રકાશ અને કુમારે છાપ્યા અને મને વહાલ કર્યું, એમ કદાચ કહી શકું કે મેં ગઝલોને સાચવી એના કરતાં ગઝલે મને વધારે સાચવ્યો છે. કાકા સાહેબ સાથે પણ હા, કાકા સાહેબને હું 5મા 6ઠા ધોરણમાં ભણતો હતો ને ત્યારે અમારી શાળામાં આવ્યા હતા CNમાં. અને કાકા સાહેબ આવીને બેઠા તો મને એવું લાગ્યું કે આ લાંબી દાઢીવાળા આ સાધુ જેવા કાકા આવ્યા છે અને એ તો હિમાલયના પ્રવાસો ને બધી વાત કરતા હતા. પણ અમને બાળકોને 5 થી 7 ધોરણના મિડલ સ્કૂલના હાઈસ્કૂલના બધા બાળકોની જોડે વાતચીત કરવાની હતી. પણ વાતચીત કરતાં એમનામાં કશુંક જુદું છે એવું ફીલ થઈ ગયેલું એ ઉંમરે. અને પછી એમણે એવું કહ્યું, આપ કદાચ બધા જ શ્રોતાઓને પણ ઉપયોગી થાય. કાકા સાહેબે કહ્યું કે હવે હું આજકાલ લખી નથી શકતો, મારે લખવા માટે લૈયાઓ રાખવા પડે છે. કારણ ખબર છે બાળકો તમને? અને એમણે એમ કહ્યું કે હું નાનો હતો ને ત્યારે મને ટચાકા ફોડવાની ખૂબ ટેવ હતી. મારા ટચાકા ફોડવાની ટેવને લીધે મારા જોઈન્ટ્સ હવે ઢીલા થઈ ગયા છે. આ 5મા 6ઠા ધોરણમાં ભણતા છોકરાને આટલું સાંભળતા ખ્યાલ આવ્યો કે જીવનની કુટેવો ક્યાંક ને ક્યાંક ખરાબ રીતે આપણને હેરાન કરી શકતી હોય છે, આપણા જીવનની શક્તિને અટકાવતી હોય છે. આ ખોટી કુટેવોથી બચવું જોઈએ. એનામાં પાયામાં કાકા સાહેબ છે. પણ એ વખતે કાકા સાહેબને એ શબ્દો મિસ્કિનને અસર કરી ગયા. એટલે આજે શબ્દશઃ યાદ છે. કે બધા તો સામે મિસ્કિન નહોતા. ના, નથી હોતા. એક પ્રસંગ મારો બહુ જાણીતો પ્રસંગ છે, પણ એ મને કહેવાનો કાયમ એટલા માટે મન થાય કે એ દિવસોમાં કોઈની સરસ કવિતા આવી હોય છાપ મેગેઝિનોમાં તો મહેન્દ્ર મેઘાણી એટલે મિલાપ નામનું મેગેઝિન એમનું હતું, એમાં પ્રગટ કરતા. એ સમયના ગાળા મારી ગઝલ આવેલી એ એમણે મિલાપમાં પ્રગટ કરેલી. અમદાવાદના ગાંધીગ્રામ સ્ટેશન પાસે હું ભજીયા ખાવા ગયો. અને ભજીયા ખાવા ગયો ત્યારે મને એક માણસનો અભ્યાસ કરવાનો બહુ ગમે, માણસોના ચહેરા જોવા ગમે છે મને, તો જોયા કરું. તો મેં એક છોકરો મેં દૂરથી જોયો હતો. એ માણસ મૂંઝાયેલો હતો, કંઈક જુદી રીતનો હતો અને લગભગ 30-40 મિનિટથી રેલવેના ટ્રેક ઉપર આંટા મારતો હતો. પછી ભૂખ્યો થયો હોય એવું લાગ્યું. તો મેં એને સામે જઈને કોઈ ભજીયા ખાવા છે? અને એ બચારો કેટલો બધો ઢીલો, એને હા પાડી, એને લઈ આવ્યો અને ભજીયા ખવડાવ્યા. થોડીક વાતો થઈ. ભજીયાના કાગળમાં હેમંત દેસાઈની કવિતા હતી છપાયેલી. એ કવિતા પછી એના વાંચીનું જેમ પડીકું હોય તો પડીકામાં શું લખ્યું જેવું ક્યારેક ટેવ હોય છે વાંચવાની, બસ એવી રીતે જોતો હતો. પછી થોડી વાર બેઠો, અમે બંને વાતો વળગ્યા અને એ છોકરા એ દિવસે આપઘાત કરવાનો વિચાર માંડી વાળ્યો. હેમંત દેસાઈની એ કવિતા હતી, કોઈ તારો નહીં તો તું તારો થજે, આભ ચમકાવતો શુક્ર તારો થજે, પ્રશ્નના દર્પણો લઈ સૌ ચાલ્યા જશે, તું ન ઉત્તર બને તો ઈશારો થજે. આ ગઝલ હતી. મને યાદ છે બુદ્ધિપ્રકાશ મેગેઝિન હતું, હેમંત દેસાઈની ગઝલ હતી. આ છોકરો કોઈક સાયન્સનો કે એવો સ્ટુડન્ટ હતો, આર્ટ્સ ફેકલ્ટીનો નહોતો. એની સાથે આ ચર્ચા થઈ, એની જોડે વાત થઈ. પછી એને ખિસ્સામાંથી ચિઠ્ઠી બતાવી કે હું આપઘાત કરવા નીકળ્યો. કવિતા કોઈક માણસને જીવાડી દે કે એના નિર્ણયને બદલાવી નાખે, આ વાતને મેં જીવનમાં પહેલી વાર વંદન કર્યા. રત્ન સુંદર વિજયજીએ એના વિશે ખૂબ સરસ લેખ કર્યો હતો એ દિવસોની અંદર. પણ આ પ્રસંગ પછી ઘણા બધા વર્ષો પછી એ છોકરાએ મને ઓળખી કાઢ્યો, મોટર ઊભી રાખી એની, મને મળ્યો. પણ મેં એને કહ્યું કે મિત્રો, મેં કહ્યું બેટા તું મને એવું ભૂલી જજે,
કોઈ આપણો ભૂતકાળ જાણતું હોય એની પાસે બહુ ઝૂકેલા નહીં રહેવું, ક્યાં વાત છે, સ્વમાનથી આગળ વધી જવું. વાહ. સન્માનથી આગળ વધીએ અને સન્માનથી આપના શબ્દોને નવાજીએ. બંને સંસ્થા વતી ખૂબ અહોભાવ સાથે પ્રણામ કરું છું.